સ્પિરિચ્યુઆલિટી ઇઝ નોટ એન ઓવરનાઇટ કી કે તમે ચાવી લગાડો જ્યારે તમને સ્ટ્રેસ આવે ત્યારે તમે એકદમ પાછા ફ્રેશ થઈ જાઓ. ઇટ્સ અ પ્રેક્ટિસ ઓવર ડેઝ, ઓવર વીક્સ, ઓવર મંથ્સ, ઓવર યર્સ. અમેરિકામાં મારો એક્સિડન્ટ થયેલો એટલે ઇમરજન્સી હેલિકોપ્ટર સર્વિસીસ આવી, જે ટ્રાફિક પોલીસે મંગાવીને મને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ ગયા. હું તો બેભાન હતો, લગભગ હું 3 દિવસ સુધી બેભાન રહેલો હોસ્પિટલમાં, પણ એટલે ભાનમાં હું પાછો બેભાન થઈ જાઉં. પણ પ્રમુખ સ્વામી મહારાજ, હરિવંશ રાય બચ્ચનનું એક વાક્ય છે કે મન કા હો તો અચ્છા, ના હો તો ઓર ભી અચ્છા. પણ જ્યારે કપરી પરિસ્થિતિ આવે ત્યારે એવું વિચારવું બહુ અઘરું હોય છે. ત્યારે કેવી રીતે માઇન્ડસેટ કેળવવું કે જે કંઈ થાય છે પ્રભુની ઈચ્છા છે. God has created me for something special. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ કરતા. ભગવાનમાં શ્રદ્ધા હોય તો ક્યારે આપણે હતાશા નિરાશામાં ન જઈએ. આ ઇન્વર્ટેડ કોમાસમાં એ પોતે બોલતા. સૌથી અઘરું કોઈ ઇમોશન કંટ્રોલ કરવું હોય તો એંગર અને ફિયર, આ બે ઇમોશન એવા છે કે જે વિચ રિયલી કન્ઝ્યુમ યુ. આ બંને ઇમોશનને કંટ્રોલ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણજી અર્જુનને વાત કરી, તારાથી શોકમ આત્મવિદ, કે તું માન કે તું આ દેહ નથી, તું આ શરીર નથી, તું આત્મા છે. યુ ટોક ઓફ ધ ટોપિક that relates to human life and you find in શ્રીમદ ભગવત. મારું ઘણું બધું ઓડિયન્સ છે જે કોર્પોરેટમાં કામ કરે છે. તો કોર્પોરેટમાં કામ કરતા હોય ને એની સૌથી મોટી મથામણ એ હોય કે જે એમને નથી ગમતા એવા લોકો સાથે કામ કરવું. More than the number of seasons and perhaps more than the number of days in a year, people have personalities. વર્ષમાં 365 દિવસ હોય, લોકો પાસે એનાથી વધારે પર્સનાલિટીઝ છે. મને કાયમ મારી વિચારધારા પ્રમાણે જ કામ કરવા મળે એવું જે એક્સપેક્ટ કરે ને એ મૂર્ખ છે. એ સ્ટ્રગલ તો જ આવે ને. તમે કહો બધું જ અનુકૂળ થાય તો પછી સ્ટ્રગલની વાત જ ક્યાં છે? પણ એને ઇઝી કેવી રીતે કરી શકે? હાઉ ટુ ડીલ વિથ ડિફિકલ્ટ પીપલ. ખંભવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું અને ઘસાઈ જવું. ભગવાન છે કે નથી એની ચર્ચા આપણે કરવાની નથી. ભગવાન છે એવું એક આસ્તિકે સાબિત પણ નથી કરવાનું. ભગવાન નથી એવું નાસ્તિકે સાબિત કરવાનું રહે છે. મારા સિમ્પલ ક્વેશ્ચન્સ છે. આવા કોઈ નાસ્તિક હોય એને વેરી સિમ્પલ ક્વેશ્ચન્સ. ડીડ મેન મેડ ધીસ અર્થ? પંચ ભૂત જે બેઝિક છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ માણસ નથી બનાવ્યા. સમબડી ઇઝ મેન્ટેનિંગ ધ શો. લેટ મી ટેલ યુ, પછી જો નાસ્તિક પણ રહે તમારી મૂર્ખામી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, અમારો અત્યાર સુધીનો સૌથી મોટો પોડકાસ્ટ છે અને ખૂબ જ મહત્વપૂર્ણ પોડકાસ્ટ છે. એટલા માટે કારણ કે પહેલી વાર હું કોઈ ધાર્મિક કે સ્પિરિચ્યુઅલ કોન્વર્ઝેશન કરવા જઈ રહ્યો છું અને મારા અહોભાગ્ય, જેની માટે હું પરમ કૃપાળુ ઈશ્વરનો હંમેશા આભારી રહ્યો છું કે આ પ્રથમ સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ માટે આપણી સાથે એક એવા સંત ઉપસ્થિત છે કે જેમની પ્રતિભાની ગરિમા એટલી દિવ્ય છે કે એમના સાનિધ્ય માત્રથી તમારા જીવન અને વિચારોની શુદ્ધિ અને વૃદ્ધિ થઈ જાય. મિત્રો, એમની વાતો હૃદયને સ્પર્શી જાય એવી હોય છે અને હરેક વક્તવ્યમાં લોકોનું જીવન બદલી નાખવાની તાકાત હોય છે. ભણવામાં હોશિયાર અને બાહોશ બી મિકેનિકલ એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે, પણ એ દરમિયાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આવીને એમના વિચારોથી પ્રેરિત થઈને એમના જ વરદ હસ્તે દીક્ષા પ્રાપ્ત કરે છે અને પછી એમની સાથે દેશ વિદેશમાં વર્ષ ઘણું બધું કામ કરે છે. મિત્રો, 32થી વધારે દેશોમાં 15,000 કરતાં વધારે વક્તવ્યો આપીને 30 લાખ કરતાં પણ વધારે લોકોને સંબોધ્યા છે. 5,000 કરતાં પણ વધારે લીડર્સ, કે જેમાં વર્લ્ડ લીડર્સ પણ આવી ગયા, એવા લોકોને મળ્યા છે. મિત્રો, આમ તો મારી એવી કોઈ લાયકાત નથી કે મારો એવો કોઈ હક નથી કે સમાન ખુરશીમાં બેસીને એમની સાથે સંવાદ કરી શકું. નક્કી મારા પૂર્વજોના સત્કર્મો અને મારી માના આશીર્વાદ કે મને આ કોન્વર્ઝેશન કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. એમનો અમૂલ્ય સમય મને મળ્યો છે, તો આજે પ્રયત્ન કરીશ કે એનો શ્રેષ્ઠ ઉપયોગ આપણે કરી શકીએ અને તમારા તરફ મેક્સિમમ વેલ્યુ આપણે પહોંચાડી શકીએ. સ્વામીજી નમસ્કાર. જય સ્વામિનારાયણ. તમારા ચરણોમાં મારા પંચાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. મારે આજે એવા પ્રશ્નો પૂછવા છે કે જે મારી જનરેશન કે મારી ઉંમરના લોકો કે મારા કરતાં થોડા નાના લોકો હોય એમના જીવનમાં આ પ્રશ્નો ગૂંથાતા હોય પણ સચોટ જવાબ બહુ જ વલે જ મળતા હોય. આપણે પહેલો પ્રશ્ન સફળતાથી શરૂઆત કરીએ. સ્વામી, હરેક માણસે સફળ થવું છે. ડિગ્રી ઓફ એમ્બિશન ઉપર નીચે હોઈ શકે, ઇન્ટેન્સિટી, પણ આગળ તો બધાને વધવું છે. તમે તો ઘણા બધા સફળ વ્યક્તિને મળ્યા છો, ઘણા બધા તમારા ડિસાઇપલ્સ રહ્યા છે. તો એવી કઈ વસ્તુ છે જેમને સફળ બનાવે છે? અને બીજી વસ્તુ એ કે કોઈ અગર એવરેજ વ્યક્તિ હોય કે વધારે પડતા જીનિયસ નથી, અગર એમને પણ સફળ થવું હોય તો કેવી રીતે થઈ શકે? વેલ, સફળ તો બધાને થવું છે અને એવરીબડી એઇમ્સ ફોર સક્સેસ, પણ દરેકની સફળતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે. પણ મુખ્યત્વે જે કોમન વ્યાખ્યા છે એ સંબંધી આપણે વાત કરીએ કે ભાઈ જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય, જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય, જીવનમાં થોડી કીર્તિ પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય, જીવનમાં અન્યને મદદરૂપ થઈ શકીએ એવી થોડી તકો પ્રાપ્ત થાય ને તકોને ઝડપીને આપણે બીજાની સેવા કરી શકીએ, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ પણ હોય. આ બધાનું કોમ્બિનેશન થાય ત્યારે આપણે એને સફળતા શબ્દ આપી શકીએ છીએ. એવી રીતની જે સફળતા એની વાત કરીએ તો એમાં મુખ્યત્વે તો પ્રથમ એક મારી દ્રષ્ટિએ ઇટ્સ લાઈક ઇન્ટેન્સ હાર્ડવર્ક, કે કઠણ પરિશ્રમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ ઇટ શુડ બી એથિકલ.
નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કામ કરવાનું. કારણ કે કેવું છે કે યોર એકેડેમિક્સ, યોર ટેલેન્ટ્સ, યોર એક્સપિરિયન્સ, યોર સપોર્ટ સિસ્ટમ્સ, યોર backgrounds, it can open any gate for you. Only your character can keep that gate open. જે દિવસે કેરેક્ટરમાં પ્રશ્ન આવ્યો એ દિવસે બધી જ આવડત, હોશિયારી બધું ખલાસ થઈ જશે. એટલે સફળતા માટે પહેલી અગત્યની વાત છે નીતિમત્તા, પ્રામાણિકતા સાથે સખત પુરુષાર્થ કરવો. પહેલી અગત્યની વાત એ છે. બીજું, ટેકિંગ પીપલ અલોંગ વિથ યુ, કે તમે લોકોને સાથે લઈને ચાલી શકો. કારણ કે બધી આવડત ને હોશિયારી તો તમારામાં છે નહીં. તો અન્ય આવડત, અન્ય હોશિયારી અન્ય લોકોમાં છે, એની સાથે સંબંધો કેળવીને એ હોશિયારી, એ આવડતનો ઉપયોગ તમે તમારા સફળતાના માર્ગ માટે કરી શકો, એ પણ એક મોટી આવડત છે. એટલે ટેકિંગ પીપલ અલોંગ વિથ યુ એ બીજી મોટી વાત છે. ત્રીજી, નિષ્ફળતા આવે ત્યારે ડઘાઈ નહીં જવાનું, મૂર્છાઈ નહીં જવાનું, પાછા નહીં પડવાનું અને પ્રયત્ન કરતા રહેવાનો. નિષ્ફળતામાં પ્રયત્ન કરતો રહે એ જ સફળતા. એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું કે ફેલિયર ઇઝ નોટ ધી અપોઝિટ ઓફ સક્સેસ, ફેલિયર ઇઝ પાર્ટ ઓફ સક્સેસ. નિષ્ફળતા જીવનમાં જરૂરી છે. કારણ કે ઘણા બધા પાઠો તમે જે પાઠ્યપુસ્તકમાંથી નથી ભણ્યા, જે કદાચ લોક સંબંધોમાંથી નથી શીખ્યા, એ તમે નિષ્ફળતામાં પામી શકો છો. અને ચોથી અને છેલ્લી વાત, ભગવાનમાં શ્રદ્ધા, કે ભગવાને મારું નિર્માણ કર્યું છે કંઈક કારણથી કર્યું છે, કંઈક તો કારણ હશે. તો એ કારણ સુધી પહોંચવા માટેનો મારે પ્રયત્ન કરવાનો છે. અને ભગવાનમાં શ્રદ્ધા એટલે ભગવાન પ્રત્યે એવી શ્રદ્ધા કે ભગવાનની ઈચ્છા છે કે મારા દ્વારા કંઈક કરાવવું આ પૃથ્વી પર, કોઈ પણ ક્ષેત્રમાં, તો મારે એને પામવાનું. તો આઈ કન્સિડર ધીસ પર્ટિક્યુલર 4 ફેક્ટર્સ એઝ ધ કી ટુ સક્સેસ. પછી તમે 2 વિભાગ પાડ્યા કે કોઈ હોશિયાર બુદ્ધિશાળી હોય અથવા તો એવરેજ હોય, પણ બધાને આઈ થિંક આ ફેક્ટર્સ તો લાગુ પડે છે. જેમ કોઈ પણ વ્યક્તિને શરીરમાં એનર્જી જોઈએ તો હવા, પાણી ને ખોરાક જોઈએ, ઊંઘ જોઈએ, વ્યાયામ જોઈએ. એમ ધીસ આર એસેન્શિયલ્સ. રાઈટ. સાંજે મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ રિલેટેબલ વાર્તા યાદ આવે છે. જ્હોન ડી રોકફેલર જ્યારે નાના હતા, જ્યારે એમને જસ્ટ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, ત્યારે કોઈ પ્રપોઝલ સબમિટ કરવા માટે એમના ગામથી ક્યાંય જતા હતા અને એમને ટ્રેન લીધી અને ટ્રેનમાં ચડ્યા અને એમને કંઈ યાદ આવ્યું અને ઉતરી ગયા પાછા અને ઘરે જતા રહ્યા. એ ટ્રેન પુલ ઉપરથી નીચે પડી ગઈ અને એ ટ્રેનમાં જેટલા બેઠા હતા બધા મરી ગયા. ત્યારે એમને એવું વિચાર આવ્યો કે અગર મને ભગવાને બચાવ્યો છે તો કોઈ કારણથી બચાવ્યો છે, તો આ જીવન જે અમૂલ્ય ભેટ મને પાછી મળી છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીશ. અને પછી તો બધાને ખબર છે જ્હોન ડી રોકફેલર ક્યાં પહોંચ્યા. એટલે એ જ વાત મેં વાત કરી ને કે ભગવાન, મારા સર્જન પાછળ ભગવાનનો કંઈક હેતુ છે. એ જે મેં વાત કરી, દેટ ઇઝ ધ સેમ થિંગ. તમે વાત કરી કે મહેનત, કોઈ અસાધારણ સફળતા સાધારણ મહેનતથી નથી મળતી. એટલે મહેનત અને નીતિથી નારાયણ વસે. તમે સ્વામી નિષ્ફળતાની વાત કરી. નિષ્ફળતાના 2 પાસા છે. એક તો નિષ્ફળતાનો ડર, કે જે ડરથી લાખો લોકો પોતાની મહત્વાકાંક્ષાઓને મારી નાખે છે. એટલે પેલું તો એ ડરથી કેવી રીતે ઉપર આવવું, નિષ્ફળતાના ડર ઉપર કેવી રીતે વિજય મેળવવો. નિષ્ફળતાના ડર માટે એટલી જ વાત કે હું ફૂટપાથ ઉપર સોઈશ, હા, ભૂખે આખો દિવસ કાઢીશ, છતાં મંડ્યો રહીશ. એટલું એક ડિટર્મિનેશન. નિષ્ફળતાના ડરને દૂર કરવા માટે એક જ સદગુણ છે અને એ છે મક્કમતા, ડિટર્મિનેશન. કમ વોટ મે, કરવું તો છે જ. એઝ સિમ્પલ એઝ ધેટ. અને નિષ્ફળ થઈ ગયા પછી ઘણા ડિપ્રેશનમાં જતા રહે છે. એટલે ડિપ્રેશનમાં જતા રહે એ સાહજિક છે. એટલે એની માટે આપણે એ વ્યક્તિનો વાંક નથી કાઢતા. કારણ કે આઘાત છે, નિષ્ફળતા છે, સફળતાનું સપનું એની સામે ચકચૂર થઈ રહ્યું છે અને સમાજ તરફથી પણ અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે. મા બાપ અને વડીલો પણ એમ કહે કે જો તે કાંઈ ન કર્યું, એટલે એવા શબ્દો પણ સાંભળવા પડે. એટલે નેગેટિવિટીનું એક એટમોસ્ફિયર એની આજુબાજુ ક્રિએટ થઈ જાય. એટલે સાહજિક છે કે માણસ ડિપ્રેશનમાં જતો રહે. પણ ડિપ્રેશનમાં ન જાય એની માટે મેં આ વાત કરી, એક ડિટર્મિનેશન. અને અગેન આઈ વુડ લાઈક ટુ રિપીટ, ગોડ હેઝ ક્રિએટેડ મી ફોર સમથિંગ સ્પેશિયલ. રોજ સવાર ઉઠીને પોતાની જાતને આ વાક્ય કહેવાનું કે કંઈક તો મારા દ્વારા ભગવાને કરાવવું જ છે પૃથ્વી પર. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ કરતા. એ પોતે કહેતા છે કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો ક્યારેય આપણે હતાશા, નિરાશામાં ન જઈએ. આ ઇન્વર્ટેડ કોમર્સમાં એ પોતે બોલતા. કારણ કે એમના જીવનમાં પણ એમને ઘણા બધા દેશ પરદેશમાં મોટા પ્રોજેક્ટ્સ કર્યા. પ્રમુખ સ્વામી મહારાજે પણ જીવનમાં નિષ્ફળતા જોઈ છે. પ્રમુખ સ્વામી પણ જીવનમાં સેટબેક્સ જોયા છે. સંજોગો, પરિસ્થિતિ, વ્યવસ્થા, માણસો, આ બધું ઇન્વોલ્વ હોય તમારી સાથે, એટલે ક્યાંક ને ક્યાંક પ્લસીસ એન્ડ માઇનસીસ આર પાર્ટ ઓફ લાઈફ. પણ એવી પરિસ્થિતિમાં અમે પ્રમુખ સ્વામી મહારાજને હંમેશા હસતા,
હંમેશા આનંદમાં, હંમેશા સ્ફૂર્તિમાં, હંમેશા એનર્જાઇઝડ એટલે કે શક્તિમાં, અને હંમેશા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોપફુલ, આશાવાદી એ જોયા છે. એનું કારણ ભગવાનમાં શ્રદ્ધા. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સહી હરિવંશરાય બચ્ચનનું એક વાક્ય છે કે મન કા હો તો અચ્છા, ના હો તો ઓર ભી અચ્છા. કે આપણું ધાર્યું થાય તો બરાબર છે, ન ધાર્યું થાય તો ઈશ્વરનું ધાર્યું થાય છે. પણ જ્યારે કપરી પરિસ્થિતિ આવે ત્યારે એવું વિચારવું બહુ અઘરું હોય છે. તો ત્યારે કેવી રીતે માઇન્ડસેટ કેળવવું કે જે કાંઈ થાય છે પ્રભુની ઈચ્છા છે? ત્યારે એકચ્યુઅલી માઇન્ડસેટ નથી કેળવવાનું હતું. એ માઇન્ડસેટ પહેલેથી ને આપણે બિલ્ડઅપ કરવું પડે. પ્રોજેક્ટ શરૂ કરો ત્યારે તમે તમારી જાતને કહેવું પડે કે સફળતા માટે હું પૂરો પ્રયત્ન કરીશ, પણ સફળતા કદાચ ઓછી મળી, ધાર્યા કરતાં ઓછી મળી, અથવા નિષ્ફળતા પણ મળી, તો હું ડગીશ નહીં, હું સ્થિર રહીશ, હું પ્રયત્ન કરતો રહીશ. એવું માઇન્ડસેટ પહેલેથી તમારે ડેવલપ કરવું પડે. ફેલિયર આવે એટલે આ કેવી વાત કરી તમે, જે પ્રશ્ન પૂછ્યો એ કેવો છે કે મારા ઘરમાં આગ લાગી ત્યારે હું કૂવો શોધવા ક્યાં જઉં? એમ તમે નિષ્ફળ થયા વખતે સદન એક પોઝિટિવ માઇન્ડસેટ તમને ઉપરથી વરસી નથી પડવાનું. ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલ બિલ્ડઅપ. તમારું સદવાંચન હોય, તમારી સદપ્રવૃત્તિ હોય, તમારું ચારિત્ર સદ હોય, તમારી વૃત્તિઓ સદ હોય, એમાંથી આ એક માઇન્ડસેટ ડેવલપ થાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એક વાક્ય બહુ સરસ કહેતા, અને એ વાક્યના આધારે જ એમણે સઘળી પ્રવૃત્તિ કરી અને BAPS સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી. બહુ જ સુંદર વાક્ય, આમ કોટિંગ ઇમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ એમને એક માઇન્ડસેટ કરેલું. તો આ માઇન્ડસેટના આધારે એ ઘણા બધા નાના મોટા પ્રશ્નોની સામે ઝઝૂમી શક્યા. એટલે ઇન વન લાઇન, માઇન્ડસેટ ઇઝ નોટ અ હેન્ડી થિંગ ડ્યુરિંગ ફેલિયર્સ. ઇટ હેઝ ટુ બી કલ્ટિવેટેડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. સ્વામી, તમારા જીવનમાં ક્યારે એવા પ્રસંગો બન્યા છે કે નિષ્ફળતા, નિરાશા મળી હોય અને એમાંથી કઠણ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા હોય? એટલે આમ તો અમારે એક સંત તરીકે કોઈ એવો વેપાર ધંધો કશું હોય નહીં, અને એના કરતાં પણ મોટા અઘરા કામો હોય છે. અને એવી કોઈ અમારી સાંસારિક પ્રવૃત્તિઓ હોય નહીં. પણ હા, અમારા મોટા મોટા ઉત્સવો હોય, ફેસ્ટિવલ્સ અમે સેલિબ્રેટ કરીએ. જેમ કે હમણાં જ અમે 1.5 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, અને ત્યાં લગભગ 1.25 કરોડ લોકો આવ્યા એક મહિનામાં. એટલે રોજના એવરેજ 4 લાખ લોકો આવતા હતા. એ પહેલાંના પણ અમારા અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહમાં, અમેરિકામાં અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ હતો, એટલે એમાં મોટા મોટા ઉત્સવો, એમાં મોટા મોટા આયોજન અને વ્યવસ્થા તો ચોક્કસ હોય, જ્યાં લાખો લોકો રોજ આવતા હોય. એટલે એમાં કોઈ વિભાગ હોય જેમાં આપણે સેવા કરતા હોય, કોઈ વિભાગની આપણે જવાબદારી હોય કે જેમાં આપણે એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ હેવ ટુ પ્રોડ્યુસ અ રિઝલ્ટ. તો એમાં તમે જે 2 શબ્દ વાપર્યા એ થાય કે આપણે ધાર્યું તે પ્રમાણે આયોજન ન થાય, અથવા તો આપણે મનમાં જે વાત હતી એ વત સાકાર યોગ્ય રીતે ન થઈ, એવું બનવાની પૂરી શક્યતા, એવું બન્યું પણ છે. એટલે એ વખતે આપણને થોડી નિરાશા તો આવે કે આ ન થવું જોઈતું હતું પણ આ થયું, અને અથવા તો એમ કે હજી કેમ થતું નથી. એટલે નિરાશા કે હતાશા નિષ્ફળતા દરમિયાન એ સાહજિક મનોવૃત્તિ છે, એ મનુષ્યની એક પ્રકૃતિ છે. પણ એને વધારે પડતી આપણી ઉપર સવાર ન થવા દેવી, એ આ તો આપણા હાથની વાત છે જ. એટલે તમે કહ્યું એમ, કોક વખત નિષ્ફળતા વખતે કંઈક હતાશા નિરાશાનો સહેજ અનુભવ થાય, કારણ કે ઇટ ઇઝ અ હ્યુમન ઇમોશન, એ હ્યુમન ફિલિંગ છે. પણ હા, એને મન અને બુદ્ધિ ઉપર બહુ સવાર તો ન જ થવા દેવાય. અને એ બધે આપણે જે આ વાત કરી, ચર્ચા કરી, એના આધાર થઈ શકે છે. સ્વામી, તો ઇમોશન્સની વાત કરી. મારો એક પ્રશ્ન હું પાછળથી પૂછવાનો હતો, પણ કારણ કે ઇમોશનની વાત થઈ છે, સૌથી અઘરું કોઈ ઇમોશન કંટ્રોલ કરવું હોય તો એંગર અને ફિયર, આ 2 ઇમોશન એવા છે કે જે વિચ રિયલી કન્ઝ્યુમ યુ, રાઈટ? અને એંગર એક એવું ઇમોશન છે કે જે તમારી પાસેથી ઘણા બધા ખોટા કામો અને ક્રાઇમ પણ કરાવી શકે. તો આ ઇમોશન પર કેવી રીતે કંટ્રોલ લેવો? આ બંને છે નેચરલ હ્યુમન ઇમોશન્સ છે. પણ એક બહુ સરસ કહેવત છે, એંગર ઇઝ જસ્ટ 1 લેટર અવે ફ્રોમ ડેન્જર. રાઈટ. એંગરની આગળ તમે ડી લગાડો એટલે ડેન્જર થઈ જાય. આ કહેવત એમને નથી બની. એંગરથી તમે ડેન્જર તરફ ઇઝીલી જઈ શકો છો, જો જાણપણું ન રાખો તો. અને એવી જ રીતે આ ફિયર છે. તો આ બંને ઇમોશન્સથી પોતાની જાતને કંટ્રોલ કરવા માટે પહેલી વાત છે સદવિચાર, અને નિત્ય કરવો પડે. એ સદવિચાર શું? તો લૌકિક દ્રષ્ટિએ સદવિચાર એ છે કે હું આ બંને ઇમોશન્સને કંટ્રોલ કરીશ તો જ સફળતાના માર્ગે સુપેરે ચાલી શકીશ.
અને આધ્યાત્મિક માર્ગે આ બંને ઇમોશનને કંટ્રોલ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનને વાત કરી, તરતી શોકમ આત્મવિત, એટલે કે તું માન, ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું માન કે તું આ દેહ નથી, તું આ શરીર નથી, તું આત્મા છું. પૂર્ણ અધ્યાત્મ એ જીવનમાં આવે એટલે તમે એંગર અને ફિયર બંનેથી દૂર થઈ શકો છો. એટલી તાકાત એ અધ્યાત્મમાં છે. એટલે એક સદવિચાર અને અધ્યાત્મ એના કોમ્બિનેશનથી આપણે આ કરી શકીએ. અને બીજું એક જો મને અત્યારે સૂજે છે એવું કે તમે એનાલાઇઝ કરવાનો શાંતિથી બેઠા હોય ત્યારે કે જ્યારે જ્યારે મેં ગુસ્સો કર્યો પૂર્વે જે પરિસ્થિતિ સંજોગોમાં, એમાંથી મને મળ્યું શું? વોટ ડીડ આઈ ગેટ આઉટ ઓફ ઇટ? તો એમાંથી સંબંધો તૂટ્યા છે એવું કંઈક થયું છે, એમાંથી ઘરમાં કંઈક તોડાફોડી થઈ હોય એવું બન્યું છે, એમાંથી હસતા હસતા તમને કહું છું કે પત્ની પિયર જતી રહી હોય એવું બન્યું છે, રાઈટ, એમાંથી તમારા સંતાનો તમારાથી ગભરાતા મૂંઝાતા ફરતા હોય એવું પણ બને, હેપતાઈ જાય, ગભરાઈ જાય, એનાથી પડોશી સાથે સંબંધ બગડ્યો એવું બન્યું છે, એનાથી તમારા ધંધાની કોઈ ડીલ થતી અટકી જાય એવું પણ બન્યું છે. આવું બધું બન્યું છે એંગર અને ફિયર બંનેથી. કોઈ સારી વસ્તુ થતી જ નથી મોસ્ટલી. નેવર, નેવર, મોસ્ટલી નહીં, નેવર. રાઈટ. હવે એ તમે એનાલાઇઝ કરો એકવાર અને પછી ઇન્ટ્રોસ્પેક્શન, એનાલિસિસ અને ઇન્ટ્રોસ્પેક્શન, એના પરથી ખબર પડે કે આ બે તરફ જવાય નહીં. સાહેબ, મારે થોડી તમારી લાઈફ જર્ની જાણવી છે કે જ્યારે તમે પૂર્વાશ્રમ છોડ્યું અને દીક્ષા લીધી એ સમયનું માઇન્ડસેટ કેવું હતું અને એ સમયના અનુભવો કેવા હતા? વેલ, એવું તો કંઈ બહુ અઘરું રહ્યું નહીં, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત, એમના જીવનમાં એક તો અમે ખૂબ પવિત્રતા જોઈ, એટલે અમે બધા સંતોએ. બીજું, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ જોઈ. અને ત્રીજું, એમના જીવનમાં નિસ્વાર્થ સમાજ સેવા જોઈ. એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં 3 વસ્તુ અમે જોઈ. એક, અતિ પવિત્ર જીવન, બીજું ભગવાન પ્રત્યેની ભક્તિ, અને ત્રીજું સમાજ પ્રત્યે નિસ્વાર્થ સેવા ભાવના. એ 3થી અમે આકર્ષાઈને એમની પાસેથી નજીક આવ્યા. એટલે વેન ધ રૂટ્સ વેર ક્લિયર, જ્યારે તમારો માર્ગ એકદમ ચોખ્ખો હતો પછી તો ચાલવામાં કોઈ તકલીફ હતી જ નહીં. એટલે પછી એક જ ઇમોશન હતું, તમે જે વાત કરી કે વખતે માઇન્ડસેટ શું હતું, તો માઇન્ડસેટ એ હતું કે એમના જેવું જીવન જીવાય સમજદારીથી, એમના જેવું જીવન જીવાય સેવા ભાવનાથી, તો આપણું જીવન ધન્ય છે. એ માઇન્ડસેટથી પ્રમુખ સ્વામી મહારાજ પાસે અમે આવ્યા. સો યુ મેક ઇટ સાઉન્ડ ટુ ઇઝી, પણ એ સમય અઘરું રહ્યું હશે કારણ કે BA મિકેનિકલ એન્જિનિયર અને આટલી સરસ પ્રતિભા, તો તમે કોઈ પણ ક્ષેત્રે બહુ સારું કરિયર બનાવી શકતા હતા. બિઝનેસ કર્યો તો કદાચ હજારો કરોડોનો બિઝનેસ પણ થાત તમારે, એવું મારું માનવું છે. એ બધું છોડીને અધ્યાત્મ તરફ જવું, પ્રભુ સેવામાં જવું, એટલે ત્યારે અઘરું તો એ ડિસિઝન અઘરો રહ્યો હશે. બહુ ખરેખર અઘરું નહોતો રહ્યો, કારણ કે સામે આટલો મોટો લાભ દેખાય. હું તમને એક્ઝામ્પલિફાય કરું. તમારા હાથમાં એક બિસ્કિટ હોય અને સામે તમને કોઈ સોનામોર દેખાડે કે તું મને આ બિસ્કિટ આપ તો હું તને સોનામોર આપું, તો એ ડિસિઝન અઘરું ના પડે તમારી માટે? એમ તમે એમ કહો છો કે BA મિકેનિકલની ડિગ્રી એક બિસ્કિટ હતું અને પ્રમુખ સ્વામી મહારાજ જેવું જીવન જીવવું એક સોનામોર હતી. એટલે ઇટ વોઝ સિમ્પલ. પણ આ ક્લેરિટી ઓફ થોટ એ સમયે હોવું એ એજમાં, એ ગુરુ એ બહુ કૃપા. ઇમ્પોર્ટન્ટ છે. એ ગુરુ કૃપા. તમે તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે બહુ નજીકથી કામ કર્યું છે, બહુ નજીકથી એમની સાથે તમે પ્રવાસ પણ એટલો કર્યો છે. તો એવી કઈ વસ્તુઓ છે જે સામાન્ય માણસો પણ એમના જીવનમાંથી શીખી શકે અને અમલ કરી શકે? સાદાઈ. પ્રથમ વાત જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શીખવી હોય તો એ સાદાઈ છે. બીજું, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ક્યારે અમે કપટ નથી જોયું. એમને કપટ જરાય ગમતું જ નહીં. એટલે બીજી વાત કપટ એટલે નહીં, માણસ હોય કંઈક, દેખાડે કંઈક, વર્તે કંઈક. એટલે મોર દેન ધ નંબર ઓફ સિઝન્સ એન્ડ પરહેપ્સ મોર દેન ધ નંબર ઓફ ડેઝ ઇન અ યર, પીપલ હેવ પર્સનાલિટીઝ. વર્ષમાં 365 દિવસ હોય, લોકો પાસે એનાથી વધારે પર્સનાલિટીઝ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જેવા અંદર હતા એવા બહાર, અને જેવા બહાર હતા એવા અંદર. આ મેં અનેક પ્રસંગોએ જોયું છે. એટલે જો સાદાઈ અને કપટ એમના જીવનમાં ક્યારેય નહોતું. ત્રીજું, નિસ્વાર્થ ભાવે ફળની અપેક્ષાએ રહિત એ પોતે પોતાનું નિષ્કામ કર્મ કરતા ગયા. તો BAPS જેવી સંસ્થા આજે 1300થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ બનાવવા, that too in a span of 45 years is not a joke. આજે જમીન સંપાદનથી માંડીને આખી સંસ્થા ઊભી કરવી
એ આખું 45 વર્ષમાં 1300 સંસ્થા, એટલે પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે એક આવી નવી સંસ્થાની ભેટ સમાજને આપી. પછી એનું સંચાલન, એની વ્યવસ્થા, એના પ્રશ્નોનું નિરાકરણ. તો એની પરથી એક વાત ખબર પડે છે કે તમે નિસ્વાર્થ ભાવે નિષ્કામ કર્મ કરતા જ રહો, કેવળ લોકોના લાભાર્થે, તો નેચરલ ફોર્સીસ હેવ ટુ બી વિથ યુ. કુદરત હંમેશા તમારી સાથે જ હોય, ભગવાન સાથે જ હોય. એટલે આવી થોડી વાતો પ્રાથમિક છે. એ કોઈ પણ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શીખી જાય તો જીવનમાં બે રીતે, એક લૌકિક પ્રગતિ પણ કરે અને આંતરિક રીતે પણ એને ઘણી બધી સ્થિરતા અને આનંદ રહે. સ્વામી, મારું એવું માનવું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા વોઝ વન ઓફ ધી બિગેસ્ટ એન્ડ ધ બેસ્ટ થિંકર્સ. કારણ કે આટલું સાદાઈભર્યું જીવન, જેવી રીતે તમે કીધું, અને લોકોની વિચારવાની ક્ષમતા એમના સરાઉન્ડિંગ, એમની કન્ડિશનના હિસાબથી ડેવલપ થતી હોય, કે જ્યાંથી આવતા હોય એ હિસાબથી વિચારી શકે. આટલી બધી વિશાળ સોચ, આટલું બધું વિશાળ વિચારવું એ ત્યારે જ થઈ શકે જ્યારે અંદરથી તમે એનલાઇટન હોય. ડેફિનેટલી. તો એ કેવી રીતે વિચારતા, મારે થોડું એના વિશે જાણવું છે. તમે તેમની નજીક રહ્યા છો એટલે, અને મને આ સાનિધ્યનો લાભ મળ્યો છે તો હું પૂછી શકું. એમાં છે ને, મુખ્ય તો આધ્યાત્મિક માર્ગે જ આનો ઉત્તર છે. હા. આટલી ઊંડી સમજણ અને સાથે સાથે આટલી જ વિશાળ વિચારધારા એ કેવળ ગુરુ કૃપાથી જ શક્ય છે. હું જે વાક્ય બોલું છું ને, એ ભારત વર્ષના સનાતન ધર્મમાં હજારો ગુરુ શિષ્ય સંબંધોની કહાની છે. તમારું અંતર પવિત્ર હોય છતાં એ પવિત્રતામાં દિવ્યતા ભરવી એ ગુરુ કરી શકે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પર એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની ખૂબ કૃપા હતી. અને એમના આશીર્વાદથી, અને પોતે પણ આ જ વાત કરતા. હવે તમે એમના વિચારો જુઓ. હવે ધર્મ, ધારો કે આપણે એક એમના વિચારની વાત કરીએ તો ધર્મ શબ્દ આવે એટલે કેટલી બધી વ્યાખ્યાઓ આપણા મનમાં ગુંજી ઉઠે. ધર્મ શબ્દ આવે એટલે કેટલી બધી વાતો આપણા અંતરમાં આવે કે કયા દ્રષ્ટિકોણથી એને મૂલવવો, એને સમજવો, એને વર્ણવવો. રાઈટ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સાહજિક બોલેલા: પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. વાહ. પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. વાહ. હવે તમે ઊંડાણપૂર્વક આનો વિચાર કરો તો આમાં બધા જ ધર્મના અંગો આવી જાય. રાઈટ. તો તમે જે કીધું ને કે અંદરનું એનલાઇટનમેન્ટ, જે શબ્દો તમે વાપર્યા, રાઈટ રાઈટ રાઈટ, એ અંદરનું એનલાઇટનમેન્ટ હોય તો જ આ શક્ય છે. એન્ડ ધેટ કમ્સ બાય ગુરુ કૃપા. મને આ કોન્વર્ઝેશન બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, અને મારે થોડા જૂના સ્મરણો તમારા એમની સાથે જાણવા છે. એવી કોઈ સ્ટોરીઝ કે કદાચ અત્યાર સુધી તમે લોકોને ન કીધી હોય, એવા કોઈ પ્રસંગો એમની સાથેના જે તમે શેર કરી શકો. એટલે એમ તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે બધા સંતો ખૂબ રહ્યા છીએ, અને એમના સાનિધ્યમાંથી અમે ખૂબ શીખ્યા છીએ. એમના સાનિધ્યમાં ખૂબ આધ્યાત્મિક આનંદ પણ અમે મેળવ્યો છે. એટલે જીવનની બધી અદ્ભુત સ્મૃતિઓ પણ છે. પણ ઘણા બધા પ્રસંગો બહુ હૃદયસ્પર્શી હોય. 1996ની સાલમાં હું પ્રમુખ સ્વામી મહારાજ સાથે ત્યાં વિદેશ ધર્મયાત્રા એમના દુભાષિયા તરીકે ગયેલો, એમના ઇન્ટરપ્રિટર તરીકે, ઇંગ્લિશ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ. અમે થોડા વહેલા ગયેલા, 15-20 દિવસ, મહિનો. અને ત્યાં અમેરિકામાં મારો એક્સિડન્ટ થયેલો, અને રોડ ઉપર હું બેભાન હતો. મારા માથા નીચે આખું પુલ ઓફ બ્લડ હતું, અને મારા હાર્ટબીટ્સ એકદમ ડાઉન થઈ ગયા હતા. એટલે ઇમરજન્સી હેલિકોપ્ટર સર્વિસીસ આવી, જે ટ્રાફિક પોલીસે મંગાવીને મને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ ગયા. એ વખતે હું તો બેભાન હતો, લગભગ હું 3 દિવસ સુધી બેભાન રહેલો હોસ્પિટલમાં પણ. એટલે ભાનમાં હું પાછો બેભાન થઈ જાઉં. પણ પ્રમુખ સ્વામી મહારાજ દર 2 કલાકે ફોન કરે અમદાવાદથી, ત્યાં અમારી હેડ ઓફિસમાં, કે જ્ઞાનવત્સલ સ્વામી ક્યાં છે, તમે શોધો. કારણ કે મારી સાથેના સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડનો નિયમ હોય. પણ મને એરલિફ્ટ કરેલો અનકોન્શિયસ હતો, સાથેના સંતે કોન્શિયસ હતા. ડૉક્ટર્સે એને આ સર્વિસ કીધું કે ના, યુ આર નોટ ઇમરજન્સી, તમે સાથે ન લઈ જઈએ. એટલે હું 2-3 દિવસ ક્યાં હતો કોઈને ખબર નહોતી. પછી મને ખબર પડી કે પ્રમુખ સ્વામી દર 2 કલાકે ફોન કરતા હતા. અને પછી મારું લોકેશન મળ્યું ત્યારે મને એટલાન્ટિક સિટી જનરલ હોસ્પિટલમાં મને એડમિટ કરેલો હતો. હું કોન્શિયસ સ્ટેટમાં આવ્યો ત્યારે મને પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવો છો. મેં બધી વાત કરી. પછી એ લોકોએ અમારી લોકલ ઓફિસ ત્યાં ન્યુયોર્કમાં ફ્લશિંગમાં આપણું BAPS ન્યુયોર્કનું મંદિર છે, ત્યાં સંપર્ક કર્યો. તે વખતે મારા પ્રેસિડેન્ટ હતા ડૉક્ટર KC પટેલ. ત્યાંથી એમને એટલાન્ટિક સિટી ફોન કર્યો, ત્યાંથી અમારા હરિભક્તોને બીજા સંતો આવ્યા. અને પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી એટલે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ફોન કર્યો.
નંબર આપણા હરિભક્તો પાસેથી લઈને. અને એક તો હું તો ફોન પકડી નહોતો શકતો, કોડલેસ ફોન હતો, એટલે કોકે પકડી રાખેલો હું સાંભળતો હતો સુતા સુતા, કારણ કે મને રાઈટ બોડી ઉપર 6 ફ્રેક્ચર્સ હતા. ઓહો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વાક્ય બોલેલા કે આપણું જીવન પૂરું થઈ ગયું હતું, ભગવાને આપણને નવું જીવન આપ્યું છે. એટલે આઈ એમ અલાઇવ બીકોઝ ઓફ હિમ, એમના આશીર્વાદ. અને પછી ખૂબ કેર કરી. અને પછી એ જ્યારે ન્યુયોર્ક આવ્યા ત્યારે ખૂબ પ્રેમથી મને ભેટ્યા, મારા આખા શરીરે એમને હાથ ફેર્યો. અને ડૉક્ટર્સ કહેતા હતા કે આની મેમરી બધી જતી રહેશે, કારણ કે હેડ ઇન્જરી સખત હતી મને, અને પગે પણ આજીવન ખોટ રહેશે. પ્રમુખ સ્વામી મહારાજે વખતે ખૂબ આશીર્વાદ આપ્યા કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે અને ભગવાન સારું કરશે. ટુડે આઈ એમ નોર્મલ. પણ એમની જે મધરલી કેર, પ્રમુખ એટલે આપણે સત્શાસ્ત્રોમાં એવું લખેલું છે કે અ સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ. એક સંત છે 1000 માતાનો પ્રેમ આપી શકે. એ મેં આ પ્રસંગે અનુભવ્યો. આ કદાચ બહુ ઓછા લોકોને ખબર છે આ પ્રસંગ વિશે. અને તમારી આંખમાં પાણી આવી ગયા, મારી આંખમાં પણ આવી ગયા, જેટલા બેઠા છે કદાચ બધાની આંખો ભીની થઈ ગઈ. મારું એવું માનવું છે કે કોઈ તો દિવ્ય શક્તિ કે અવતાર જ હતા. મતલબ મારું એવું માનવું છે, હું બોલી શકું એટલા માટે આ શબ્દનો પ્રયોગ કરું છું, કે મારું એવું માનવું છે કે ભગવાનનું સ્વરૂપ જ હતા. ડેફિનેટલી. એ તો આવું કાર્ય થાય નહીં. ના થાય. સ્વામીજી, હવે અત્યારની પેઢી અને સ્પિરિચ્યુઆલિટી, આ બે પાસાની વાત કરીએ તો જેટલું પ્રભુ સ્મરણ અમારા વડવાઓ કરતા, અમારા પૂર્વજો કરતા, કદાચ એટલું અમે નથી કરી શકતા, અને થોડી વિખૂટી પડી ગઈ છે સ્પિરિચ્યુઆલિટીથી. અને એટલા માટે અત્યારે બધી ભૌતિક સુખ સામગ્રી હોવા છતાં મેન્ટલ સ્ટ્રેસ છે, માનસિક શાંતિ નથી, રાઈટ? અને એનો જવાબ સ્પિરિચ્યુઆલિટીમાં જ છે. તો કેવી રીતે અમારી પેઢી કેવી રીતે આધ્યાત્મ અને સ્પિરિચ્યુઆલિટીની નજીક આવી શકે? બેઝિક શું, ક્યાંથી ચાલુ કરવું? એટલે એક તો છે ને, નિત્ય નિયમ રાખીને નામ સ્મરણ તો કરવું જ પડે. નથિંગ ઇઝ ઇઝી. તમે એમ કહો કે મારે જીવનમાં સ્ટ્રેસ ના આવે, પ્રશ્ન ના આવે, એવી કઈ આધ્યાત્મિકતા છે? તો એ તો કઈ ઓવરનાઇટ કી નથી. સ્પિરિચ્યુઆલિટી ઇઝ નોટ એન ઓવરનાઇટ કી કે તમે ચાવી લગાડો, જ્યારે તમને સ્ટ્રેસ આવે ને ત્યારે તમે એકદમ પાછા ફ્રેશ થઈ જાઓ. ઇટ્સ અ પ્રેક્ટિસ ઓવર ડેઝ, ઓવર વીક્સ, ઓવર મંથ્સ, ઓવર યર્સ. એ પ્રેક્ટિસ છે. એટલે એક તો નિત્ય નામ સ્મરણ કરવાનો અભ્યાસ રાખવો. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, આ બધાએ ખૂબ નામસ્મરણ ઉપર સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ કર્યા છે કે તમે જ્યારે નામસ્મરણ કરતા હો ત્યારે તમારા હૃદયમાં, એટલે કે તમારા શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે અને એની તમારા બોડી ઉપર શું ઇફેક્ટ છે. તો બાય સાયકોન્યુરો સોફ્ટવેર્સ, આ ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, એ બધાએ કહ્યું કે જ્યારે તમે નામસ્મરણ કરો છો ત્યારે એનો એડવાન્ટેજમાં તમારો મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી, એટલે કે કેપેસિટી ટુ એબ્ઝોર્વ શોક્સ ઓફ લાઈફ, જીવનના દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, અને તમારી ઇમ્યુન સિસ્ટમની સ્ટ્રેન્થ, એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો આ બધું નામસ્મરણથી વધે છે, એવું સાયન્ટિફિકલી પ્રૂવડ છે. તો આ બધું તમારે એક્સ્ટ્રા 10-15% મળી જાય, મેમરી, વિલ પાવર, કોન્ફિડન્સ, દુઃખ સહન કરવાની શક્તિ અને ઇમ્યુનિટી, તો તમે સ્ટ્રેસને હેન્ડલ કરી શકો. એટલે તમારો જે પ્રશ્ન છે કે આજની યંગ પેઢી આ સ્પિરિચ્યુઆલિટીમાં કેટલું થોડું વધારે અંદર આવી શકે, તો એક તો નિયમ રાખીને નિત્ય નામ સ્મરણ કરવું જોઈએ. બીજું, કદાચ વધારે ન થઈ શકે તો અઠવાડિયે એક વખત કે એટલીસ્ટ મહિનામાં 2 વખત કોઈ આવા સારા ધર્મસ્થાન હોય ત્યાં દર્શન કરવા જવું. એનો એક ઓરા હોય છે. દરેક ધર્મસ્થાનનો એક ઓરા, કારણ કે ત્યાં ખૂબ પવિત્ર ક્રિયાઓ થઈ છે. કોઈ પર્સનાલિટીની એક ઓરા હોય છે. અરે હું કહું છું, સામાન્ય તમે પરફ્યુમ છાંટ્યો તો એનો એક ઓરા હોય છે. તમે 2-3 ફૂટના રેન્જમાં હો તો તમને એની ફ્રેગ્રન્સ આવે છે. તો આટલી પવિત્ર ક્રિયાઓ, મંત્રોચ્ચાર, વિધિ વિધાન, પૂજાપાઠ, એ બધું થતું હોય તો ત્યાં એક પવિત્રતાનો ઓરા છે, એક એનર્જી છે. એ તમે અઠવાડિયે એક વખત મિનિમમ કે મહિનામાં 2 વખત પણ જાઓ તો યુ ગેટ દેટ એનર્જી. એટલે ઇન શોર્ટ આવું બધું થોડોક પ્રયત્ન એને કરવો જોઈએ. ત્રીજી વાત, આપણા થોડા સત્શાસ્ત્રોનું વાંચન. તમે જો શ્રીમદ ભાગવદ્ ગીતા છે, તો અમે ભગવદ્ ગીતામાં એટલી બધી વાતો એમાંથી લોકોને મળી છે. યુ ટોક ઓફ ધ ટોપિક દેટ રિલેટ્સ ટુ હ્યુમન લાઈફ એન્ડ યુ ફાઇન્ડ ઇન શ્રીમદ ભગવદ્ ગીતા. મેન્યુઅલ છે, યુઝર મેન્યુઅલ છે લાઈફ જીવવાનું. હા,
તો તમે થોડુંક ભલે સંસ્કૃત સમજણ ન પડે તો એનું ગુજરાતી ભાષાંતર છે, હિન્દી ભાષાંતર છે, અંગ્રેજી ભાષાંતર છે, થોડુંક નિત્ય રોજ સવારે એક પેજ વાંચવું. ઇટ ટેક્સ 2 મિનિટ્સ, ભલે સમજણ પડી ના પડી. રાત્રે સૂતી વખતે વાંચવું. તો સવારનું રીડિંગ ઇઝ ઇન્સ્પિરેશન, રાતનું રીડિંગ ઇઝ ડિસ્ટ્રેસિંગ. તો મેં 3 વાત કરી, એક નામ સ્મરણ, એક ભગવાનના મંદિરે દર્શન, ત્રીજું સત્શાસ્ત્રનું વાંચન. એનાથી એક સ્પિરિચ્યુઆલિટીનું એટમોસ્ફિયર વિધિન યોર સેલ્ફ ડેવલપ થાય. એ તમને સિચ્યુએશન્સ વખતે રિસોર્સફુલ થઈ જાય. સ્ટ્રેસ રિલેટેડ સિચ્યુએશન્સ ઊભી થવાની હોય ત્યારે તમને રિસોર્સફુલ થઈ જાય. સાહેબ એક પ્રશ્ન મને છે, થોડું આ ડાયગ્રેસ ઓફ ટોપિક છે, પણ કારણ કે આપણે સાયન્ટિફિક પ્રમાણની વાત કરી તો ઘણીવાર કેવું હોય કે જે ધર્મમાં બિલીવ કરતા હોય એમની સાથે ક્યારેક કોઈ નાસ્તિક માણસનો પનારો પડે એટલે ક્યારેક ઉગ્ર ડિસ્કશન થવાના ચાન્સીસ ખરા. હવે હું તમને મારો જ એક એક્ઝામ્પલ આપું. મારો એડવર્ટાઇઝિંગનો બિઝનેસ છે. મારું એક બહુ મોટું ક્લાયન્ટ હતું અને ત્યાં એ ક્લાયન્ટ એટલે કંપનીમાં કોઈ CMO હતા અને એ ભાઈ નાસ્તિક, અને એ એવા લોકોને ગોતીને કામ કરે કે જે એથિયસ્ટ હોય, નાસ્તિક હોય કે અલ્ટ્રા લેફ્ટિસ્ટ હોય, એ ટાઈપના લોકોને ભેગા કરી એમની સાથે કામ કરે. હું કોઈ એક મિટિંગમાં ગયો, ત્યાં એ 6-7 લોકો બેઠા હતા અને એ લોકો ભેગા મળીને દશેરાનો દિવસ હતો ને એવી ટિપ્પણીઓ કરતા હતા કે તમારા બધા ભગવાન કાલ્પનિક પાત્રો છે ને, આ છે ને તે છે ને. બહુ ગુસ્સો આવે, આપણું તો ખૂન ખોલે કારણ કે આવી રીતે કોઈ વાત કરે ને બધાની વચ્ચે. ત્યારે મને 2 વિચાર આવ્યા કે ભાઈ એક તો આને હમણાં જ કહી દઉં, પણ મારી પાસે એવા કોઈ સાયન્ટિફિક પુરાવા હતા નહીં ત્યાં કહેવા માટે. અને બીજી વસ્તુ મને એવો પણ વિચાર આવે કે હું આની સાથે સંબંધ બગાડું તો મારો કંપની સાથે સંબંધ બગાડશે. આ તો માત્ર એક માણસે ત્યાં કામ કરે છે. તો આવી પરિસ્થિતિ આવે ત્યારે મારી જેવા માણસે કેવી રીતે બિહેવ કરવું જોઈએ? ના, બિહેવિયરનો બીજું કોઈ વિચારવાનું જ નથી. પ્રેમથી, શ્રદ્ધાથી આપણે એને એક જ વાત કરવાની છે કે ભગવાન છે કે નથી એની ચર્ચા આપણે કરવાની નથી. ભગવાન છે એવું એક આસ્તિકે સાબિત પણ નથી કરવાનું. ભગવાન નથી એવું નાસ્તિકે સાબિત કરવાનું રહે છે. કેમ? તમે આજુબાજુ કુદરતને જુઓ એટલે તમને ભગવાનનો અહેસાસ થાય જ. મારા સિમ્પલ ક્વેશ્ચન્સ છે, આવા કોઈ નાસ્તિક હોય એને, વેરી સિમ્પલ ક્વેશ્ચન્સ. ડીડ મેન મેડ સન? ડીડ મેન મેડ ઓશન્સ? ડીડ મેન મેડ ધીસ અર્થ? પંચભૂત જે બેઝિક છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ માણસ નથી બનાવ્યા. વિજ્ઞાન શું કરે છે આખો દિવસ? આ 5 ભૂત જે ભગવાને બનાવ્યા છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એના ડિફરન્ટ કોમ્બિનેશન્સમાં ભેગું કરીને નવી આઈટમ બનાવે છે. ઓલ ક્રેડિટ ટુ સાયન્સ, એમાં ના નથી, પણ સાયન્સે હજી નવું બેઝિક તત્વ બનાવ્યું નથી. ભગવાને આ 5 બનાવે એના કોમ્બિનેશનથી બધું સવાર ઉઠીને કામ કરે છે. ભગવાને માણસમાં ઇન્ટેલિજન્સ મૂકી, કારણ કે 8 અબજની વસ્તીને કામ તો આપવું ને સવારથી. 8 અબજની વસ્તીને કામ આપવું એટલે ભગવાને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બનાવ્યા અને સામે માણસમાં બુદ્ધિ મૂકી. તો તારી બુદ્ધિ અપ્લાય કરીને આના પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સ બધું બનાવ્યા કર. What I mean to say કે onus lies on the atheist's shoulders to prove that God does not exist. હું તમને એક વાક્ય નાનું કહું કે પૃથ્વીની ધરી ઉપર ફરે છે, પૃથ્વી સૂર્યની આજુબાજુ પણ ફરે છે, અને આખું સૂર્યમંડળ ગેલેક્સીમાં પણ ફરે છે. એટલે 3 પ્રકારની મુવમેન્ટ છે પૃથ્વીની. એમાંથી એક મુવમેન્ટમાં ડિસ્ટર્બન્સ ધારો કે ચાલુ થયું, કારણ કે ઇટ્સ અ નેચરલ ફિનોમિનન. પૃથ્વીની ધરી ઉપર જે સ્પીડે ફરે છે એમાં કાલે સવારે સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું. આ મારી સ્ટ્રોંગ સાયન્ટિફિક આર્ગ્યુમેન્ટ છે ફોર એન એથિસ્ટ, નાસ્તિકો એની માટે, કે એનો જવાબ હોય તો એ મને આપે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, એમાં સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું, એટલે કોઈક સ્પીડ વધે, કોઈક ઘટે. આપણે તો માણસો તો એ સ્પીડ કંટ્રોલ કરવા જતા નથી. એ સ્પીડ વધે ઘટે એટલે શું થાય? એટલે અહીંયા આજે દિવસ 22 કલાકનો થાય, રાત 2 કલાકની થાય. કાલે રાત 20 કલાકની થાય, દિવસ 4 કલાકનો થાય. પરમ દિવસે દિવસ 23.5 કલાકનો થાય, અડધી કલાક મળે રાત્રે. તો ખાવું ક્યારે, સૂવું ક્યારે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પગાર ક્યારે કરો કંપનીમાં? તારીખ જ સેટ ના થાય. રાઈટ. હવે ધારો કે સ્ટેગરિંગ ચાલુ થયું તો નાસાના બધા વૈજ્ઞાનિકો, યુરોપિયન સ્પેસ એજન્સીના બધા વૈજ્ઞાનિકો, ઇસરોના આપણા વૈજ્ઞાનિકો બધા ભેગા થઈને સ્પીડ સ્ટેગર થાય છે એ રેગ્યુલેટ કરવા જઈ શકે? પાના પકડ છે એના? આ તો મેં તમને એક ઘટના કીધી, આવી હજારો ઘટનાઓ છે કે જેની ઉપર આપણો કોઈ કંટ્રોલ જ નથી. અને મિલિયન્સ ઓફ યર્સથી પૃથ્વી એની ધરી ઉપર એક જ સ્પીડે ફરે છે. સમબડી ઇઝ મેન્ટેનિંગ ધ શો. પછી તમને નાસ્તિકપણું રહે એ તમારો અહમ છે, પછી તમને નાસ્તિકપણું રહે એ તમારી જીદ છે, અને લેટ મી ટેલ યુ, પછી જો નાસ્તિકપણું રહે એ તમારી મૂર્ખામી જ છે. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો તો એને પ્રેમથી એકવાર ભગવાનના પક્ષની તો વાત આપણે આસ્તિક તરીકે કરવી જ જોઈએ.
અને પછી તમે ધંધાની વાત કરી કે એની સાથે પછી ધંધો બગડે તો આપણને ઇફેક્ટિવ પ્રેક્ટિકલી આ ડિસ્કશનમાંથી પાછું એની ઉપર ઇફેક્ટ આવે, તો ત્યાં પછી પ્રેક્ટિકલ રહેવાનું કે ભાઈ તારી સમજણ ને તારી વિચારધારા તને મુબારક, મારી સમજણ ને મારી વિચારધારા મને મુબારક છે. આપણે જેટલું ભેગા રહીને કામ ધંધો કરવાનો એટલું કરી લેશું, પણ ફરી વખત ક્યારે આપણે આની ચર્ચા નહીં કરીએ. દેટ્સ સિમ્પલ. તમે જે વાત કરી કે પૃથ્વીની ધરી પર ફરે છે, મેં આનો જવાબ સાયન્ટિફિકલી ગોતવા માટે પછી મેં ઘણું રિસર્ચ કર્યું. તો ઘણા બધા એવિડન્સ હોય, એક લિટરેચરમાં એવિડન્સ હોય, બીજું આર્કિયોલોજીકલ એવિડન્સ હોય, એવા અલગ અલગ ઘણા બધા એવિડન્સ હોય. પણ એ બધા એવિડન્સની ઉપર કોઈ વૈજ્ઞાનિકે બહુ સારી વાત કરી કે જ્યારે આ બ્રહ્માંડ બન્યું ત્યારે જ્યારે બિગ બેંગ થયો, એની સ્પીડ અને વેલોસિટી કે એ સેન્ટ્રલ જે પદાર્થ હતો એમાંથી જે પાર્ટિકલ્સો નોખા પડ્યા અને જે પ્લેનેટ્સ ને ગેલેક્સી ને બધું બન્યું, એની સ્પીડ અને વેલોસિટીમાં 0.999999 એટલે ઘણા બધા આંકડા છેક સુધી જે ડેસિબલ્સ લઈ ગયા કે ત્યાં સુધીની પણ એરર હોત ને તો આ ન થાત, તો પૃથ્વી પર લાઈફ ન હોત. મારે આટલી બધી એક્યુરેસી તો કોઈ ડિવાઇન પાવર છે જેને મૂકી છે, જેને કારણે પૃથ્વી પર લાઈફ છે એમ. ડેફિનેટલી. એટલે બિગ બેંગ માટે તમે કહે છે, ધારો કે તમારા ઘરનો બધો સામાન તમે ભેગો કરીને ઉપર હેલિકોપ્ટર દ્વારા ઉપર લઈ જાઓ અને તમારા ઘરની છત તમે કાઢી નાખો. આ હું એક ઇલસ્ટ્રેશન છે. રાઈટ. અને તમારા ઘરનો સામાન એવો બનેલો છે કે ધારો કે તૂટતો નથી. આ હું એક દ્રષ્ટાંત આપું છું. પછી હેલિકોપ્ટરમાંથી તમે 1000 ફૂટ ઉપરથી બધો સામાન છોડો, તમારો સોફા, રેફ્રિજરેટર ને ગેસ ને બધું પાછું ઘરમાં પડે અને બધું પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય, એની શક્યતા કેટલી? ઝીરો. એમ તમે કહો સૂર્યની જગ્યાએ ગોઠવાઈ ગયો, ચંદ્રની જગ્યાએ ગોઠવાઈ, પૃથ્વીની જગ્યાએ ગોઠવાઈ, બધાની સ્પીડ ગોઠવાઈ ગઈ, ડિસ્ટન્સ ગોઠવાઈ ગયું, એ ખાલી ધડાકો થયો ગોઠવાઈ ગયું? નો, somebody is managing the show. વાવ. સ્વામી, મારી ઉંમરના ઘણા બધા મારા મિત્રો છે જે પેરેન્ટ્સ બનવા લાગ્યા છે. આ બધા મિલેનિયલ પેરેન્ટ્સ કહેવાય, 85 થી 96 ની વચ્ચે જન્મ થયો હોય, અને હવે તો જેનઝી પણ ધીરે ધીરે હવે પેરેન્ટ્સ બનવા મળશે. તો એમની જે પેઢી છે, એમના જે બાળકો છે, તો એમને પેરેન્ટિંગ માટે એવી કઈ ટાઈમલેસ એડવાઇસ તમે આપી શકો કે જેનાથી એ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને આપણા હેરિટેજ સાથે, આપણી સંસ્કૃતિ સાથે ટકી શકે? સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન. અત્યારે મોટામાં મોટો અભાવ આ છે કે માતા પિતા બંનેને કરિયર બનાવવું છે, એની ના પણ નથી. માતા પિતા બંને પોતાનું પ્રોફેશનલ કરિયર બનાવી શકે, પણ જો તમે તમારા સંતાનોને સમય ન આપી શકતા હોય, એની સાથે બેસીને નાનપણમાં એના સંસ્કાર ખીલે એવી સારી વાતો, વાર્તાઓ તમે ન કરી શકતા હોય, તો તમે માતા પિતા તરીકે એક બહુ મોટી ખોટ ખાવ છો. એટલે પહેલી વાત એ પેરેન્ટ્સને સલાહમાં એ છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ટુ યોર ચિલ્ડ્રન. સેકન્ડ થિંગ, નાનપણથી એની લાઇક્સ અને ડિસલાઇક્સ એ તમારે સારી રીતે ઓબ્ઝર્વ કરીને તમે જાણી લેવા જોઈએ કે આ વાત, આ વિચાર, આ વર્તન એને ગમે છે અને નથી ગમતું. નાનપણથી એને કયા એવેન્યુઝમાં ઇન્ટરેસ્ટ છે તમારે જાણી લેવું પડે, એમાં એને નાનપણથી પ્રેરવો પડે, તો એની અનંત શક્તિ બહાર આવે. એ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. થર્ડ, નાનપણથી આ પેરેન્ટ્સે આ બાળકોને વિચારધારાની દ્રષ્ટિએ અને વર્તનની દ્રષ્ટિએ હંમેશા સાત્વિકતા, અન્યને ઉપયોગી થવું અને સમાજ માટે કંઈક કરવું એવી ભાવનાઓ શીખવાડતા રહેવી પડે. રાઈટ. આ થઈ શકે તો યુ આર સક્સેસફુલ એઝ અ પેરેન્ટ. બાકી ખાલી તમે એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમારા બાળકને મૂકી દીધું અને એનું એકેડેમિક્સ સારું છે, ટ્યુશન સારું ગોઠવી દીધું, એકાદ બે સ્પોર્ટમાં એ કંઈક સારું સિટી લેવલ, સ્ટેટ લેવલ મેનેજ કરી ગયો, એટલે આઈ હેવ વન્ડરફુલી રેઝ ધ કિડ, એ તમારે માનવાની જરૂર નથી. રાઈટ. હાઉ બેટર હી ફિટ્સ ધી ઇકોસિસ્ટમ ઓફ સોસાયટી, એની કેર કરવાની છે. રાઈટ. એટલે આપણે ખાલી પ્રોફેશનલ્સ નથી જોઈતા, સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. ખાલી સ્માર્ટ પ્રોફેશનલ્સ નથી જોતા, સાત્વિક સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. રાઈટ. એ મા બાપની જવાબદારી છે. રાઈટ. આઈ એમ યુઝિંગ ધીસ વર્ડ, સાત્વિક સ્માર્ટ પ્રોફેશનલ. સો આપણે રિલેશનશિપની જ્યારે વાત કરીએ, હરેક રિલેશનશિપમાં કોઈને કોઈ રંજ કોઈને હોય જ છે. ઘણા કહી દે, ઘણા સ્વીકારી લે છે કે નથી કહી શકતા. તો એમાં પણ એવા ઘણા ટાઈમલેસ પ્રિન્સિપલ્સ હોય. જેવી રીતે મારા એક મેન્ટર છે, અને મને બહુ સરસ વાત કીધી હતી કે જય, તું તારા જીવનના 5 લોકો ગણી લે, નામ લખી લે અને એને હરેક ગુનો માફ કરી દે, એટલે તારી લાઈફ સેટ છે. એવું વાત કરું છું મારા પ્રવચનમાં. હા. તો એવા કોઈ ટાઈમલેસ પ્રિન્સિપલ્સ કે જેનાથી કોઈ પણ રિલેશનશિપ રિપેર થઈ શકે, કે બરાબર ચાલી શકે? એટલે હું ઘણી વખત તમે કદાચ મારા પ્રવચનમાં સાંભળ્યું હશે, કહું છું કે તમારા મોબાઈલમાં તો 500, 1000, 1500, 2000 નંબર હોય. હા. એમાંથી તમારે 25 નક્કી કરવાના. હા. કે ધીસ 25 પીપલ આઈ વોન્ટ ઇન માય લાઈફ. કોઈ પણ સંજોગોમાં 25 વ્યક્તિ મારા જીવનમાં રહેવા જોઈએ. બરાબર. પછી પ્રસંગે, વ્યવહારે, બોલચાલમાં એ વ્યક્તિનો વાંક હોય તો મારે જ સોરી કહેવાનું. રાઈટ. કારણ કે મારું જીવન સારું જાય 70-80 વર્ષનું, એની માટે મારે આ 25 વ્યક્તિની જરૂર છે. પછી આપણું ઇમિડિયેટ ફેમિલી હોય,
એમ કોઈ આપણા નેબર પણ હોઈ શકે, કોઈ આપણા કઝિન ફ્રેન્ડ્સ કોઈ પણ હોઈ શકે, અથવા વર્કિંગ કલીગ હોઈ શકે, એવા 25 વ્યક્તિઓ. તો રિલેશનશિપમાં પ્રથમ અ ડિસિશન કે ધીસ 25 પીપલ ઇન માય લાઈફ. રાઈટ. બીજું રિલેશનશિપમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે સી એવરી રિલેશનશિપ ઇઝ નોટ ધ સેમ. મારો તમારા સાથેનો સંબંધ જુદો છે, આમની સાથેનો જુદો છે, આમની સાથેનો જુદો છે, આમની સાથેનો જુદો, આમની સાથે, બધા સાથે જુદા જુદા સંબંધ છે. બરાબર. દરેક વ્યક્તિ સાથે તમે મળો ત્યારે તમે 90% તો એ જ છો. 10% તમારે વ્યક્તિ પ્રમાણે તમારી બોલચાલ, ઉઠક બેઠક, ફેશિયલ એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ બધું Right. સેટ કરીને, એની વિચારધારા સેટ કરીને સાથે વર્તવું પડે. રાઈટ. તો શું જેલિંગ થાય. રાઈટ. એટલે દરેક સંબંધમાં એ વ્યક્તિને અનુકૂળ થઈ જવું અને રાઈટ. થોડું અનુરૂપ થઈ જવું, એ થોડી કળા શીખી લેવી પડે. આ છે ને ડેલ કાર્નેગીએ લખ્યું છે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલમાં. હા હા. ફ્રોમ યોર સાઇડ ટ્રાય ટુ બી વિથ ધ પીપલ અકોર્ડિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. વાહ ભાઈ વાહ. સ્વામી, આપણે કોર્પોરેટ એન્વાયરમેન્ટની અગર વાત કરીએ, મારું ઘણું બધું ઓડિયન્સ છે જે કોર્પોરેટમાં કામ કરે છે. તો કોર્પોરેટમાં કામ કરતા હોય ને એની સૌથી મોટી મથામણ એ હોય કે જે એમને નથી ગમતા એવા લોકો સાથે કામ કરવું. રાઈટ. બેઝિકલી ઘણા એવા હોય કે જે પ્રામાણિકતાથી વર્તન ન કરે. દરેકના જીવનમાં આવે છે ને દરેકે સ્વીકારી જ લેવાનું. મને કાયમ આજુબાજુના માણસો અનુકૂળ રહે, મને કાયમ વાતાવરણ અને વ્યવસ્થા અનુકૂળ રહે, મને કાયમ મારી વિચારધારા પ્રમાણે જ કામ કરવા મળે એવું જે એક્સપેક્ટ કરે ને એ મૂર્ખ છે. પ્રતિકૂળ સંજોગો, પ્રતિકૂળ વ્યવસ્થા, પ્રતિકૂળ માણસો, પ્રતિકૂળ વિચારધારા, એની વચ્ચે રહીને તો ખીલવાનું છે. અને ભગવાને એ પોટેન્શિયલ દરેક હૃદયમાં મૂકેલું જ છે. એ બહાર લાવો તો એનો આનંદ છે. સ્ટ્રગલ ઇઝ લાઈફ. એટલે તમે જે વાત કરીને, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ આ હકીકત છે યસ યસ યસ. કે સ્ટ્રગલ તો જ આવે ને. રાઈટ. તમે કોઈ બધું જ અનુકૂળ થાય તો પછી સ્ટ્રગલની વાત જ ક્યાં છે. પણ એને ઇઝી કેવી રીતે કરી શકે? હાઉ ટુ ડીલ વિથ ડિફિકલ્ટ પીપલ? અન્ડરસ્ટેન્ડ પીપલ વેલ. એનો એક જ ઉત્તર છે, તમારે જેની સાથે કામ કરવાનું છે અને બીજું જેની સાથે રહેવાનું છે, એ બંને લોકોને તમારે સારી રીતે ઓળખી રાખવા પડે, સમજી રાખવા પડે. અને પ્રમુખ સ્વામી મહારાજ છે ને એની માટે બહુ જ સરસ એક વાત કરતા, 4 શબ્દો બોલતા આવી પરિસ્થિતિ અથવા સંજોગોને હેન્ડલ કરવા માટે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જે હમણાં આપણે વાત કરી કે 25 વ્યક્તિઓ સાથે આપણે નક્કી કર્યું છે કે આપણી સાથે રહેવું છે અને કામ કરવું છે. ખમવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું અને ઘસાઈ જવું. આ 4 પ્રિન્સિપલ તમે કોઈ પણ સંબંધમાં વાપરો એટલે તમારો સંબંધ સુવર્ણ જ રહે, મજબૂત જ રહે, કાયમનો થઈ જાય. અઘરું છે પણ સચોટ છે. ફેક્ટ. અને આના વગર શક્ય પણ નથી. ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. સ્વામી, બીએપીએસ સંસ્થા એના મેનેજમેન્ટ માટે જાણીતી છે કે જે શતાબ્દી મહોત્સવ થયો હતો અને કરોડો લોકો આવ્યા હતા અમદાવાદ, ત્યારે જે હિસાબથી આખું મેનેજમેન્ટ થયું હતું એની લોકો આજની તારીખ સુધી વાતો કરે છે, દ્રષ્ટાંતો આપે છે. તો એવું શું છે આ સંસ્થામાં કે મેનેજમેન્ટ આટલું બધું વ્યવસ્થિત થાય છે? કોઈ પણ ઇવેન્ટ હોય, ગમે એટલી મોટી ઇવેન્ટ હોય, નાના નાના કાર્યકર્તાથી માંડીને સંતો સુધી બધા એ મેનેજમેન્ટમાં લાગ્યા હોય. તો મારે થોડી એની વાત કરવી છે. આધ્યાત્મિક માર્ગે પ્રથમ ઉત્તર એક લીટીમાં એ છે કે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છે. આપણા સનાતન શાસ્ત્રોમાં લખેલું છે કે ભગવાન સંત દ્વારા પ્રગટ રહે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોયું, આજે અમે મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ જોઈએ છે. જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં જે પવિત્રતા છે, જે લોક કલ્યાણની ભાવના છે, જે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એવી એક વૃત્તિ છે, તો જ્યાં ભગવાનનું પ્રાગટ્ય હોય ત્યાં બધું 100% હોય. અને જ્યારે આ હોય ત્યારે મેનેજમેન્ટ બીકમ્સ અ સબસેટ ઓફ ઇટ. મેનેજમેન્ટ તો એક નાનો ભાગ એનો બની જાય. એટલે બીએપીએસ સંસ્થા મેનેજમેન્ટ કરતી નથી, બીએપીએસ સંસ્થામાં મેનેજમેન્ટ થઈ જાય છે. વાહ ભાઈ વાહ. કારણ કે ભગવાન અને ગુરુ એટલે કે આજે મહંત સ્વામી મહારાજ છે, તો એમની વૃત્તિ પ્રવૃત્તિ એ છે કે આપણે બીજાને નિસ્વાર્થપણે સારું આપવું. બસ આ એક સિદ્ધાંત. આપણે બીજાને નિસ્વાર્થપણે સાચું ને સારું આપવું, આ તમારો કોર પ્રિન્સિપલ હોય ને, એટલે મેનેજમેન્ટના હાઈએસ્ટ પ્રિન્સિપલ્સ ગ્રેજ્યુઅલી અને સાહજિક રીતે એમાંથી Right. સબસેટ રૂપે બહાર નીકળી જાય. રાઈટ. પણ આ વિચાર બધા અમલ કરે, ટોપ ડાઉન કલ્ચરના હિસાબથી સંતોથી લઈને કાર્યકર્તાઓથી લઈને નાના નાના બાળકો પણ ડિવિનિટી, બધા અમલ કરે, એ બહુ મોટી વાત છે. એ દિવ્યતાનો એ પ્રભાવ છે. હા.
એટલે એ જે દિવ્યતા છે ને BAPSમાં એને લઈને આ મેનેજમેન્ટ જોવા મળે. પણ અને એક દ્રષ્ટિએ, એક લૌકિક દ્રષ્ટિએ જો એને ઉત્તર આપું તો અત્યારે BAPS સંસ્થામાં લગભગ 1250 જેટલા સંતો છે. મોર દેન અબાઉટ 1000 જેટલા સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એટલે એ બધા ભણેલા ગણેલા હોશિયાર સારી યુનિવર્સિટીઝમાંથી ભણીને કલ્ચર્ડ એડ્યુકેટેડ ફેમિલીઝમાંથી આવ્યા છે. એટલે એ લોકોને સિસ્ટમ સમજી શકે, મેનેજમેન્ટ સમજી શકે, એડમિનિસ્ટ્રેશન સમજી શકે, HR સમજી શકે. અને એટલું જ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ અમારા કાર્યકર્તા છે. રાઈટ. અત્યારે હમણાં જ આ 7મી ડિસેમ્બરે 2024 અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારો કાર્યકર સુવર્ણ મહોત્સવ છે. 1 લાખ કાર્યકર્તાઓ BAPSના, હું ખાલી ભારતની જ વાત કરું છું, એમાંથી ત્યાં ભેગા થશે. ઓહો, અમારા હરિભક્તો અને ડિસાઇપલ્સ એક સેગમેન્ટ જુદું છે. બરાબર. આ કાર્યકર્તાઓ જે BAPSની 162 પ્રકારની અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક સેવા આપે છે. સેવા આપે છે. રાઈટ. નોટ પેઇડ. દિવસ દરમિયાન નોકરી ધંધો વેપાર કરે છે, સવાર સાંજ સમય આપે છે. એવા 1 લાખ કાર્યકર્તા. વાહ ભાઈ વાહ. તો એ કાર્યકર્તાઓ છે ને BAPSનું બેકબોન છે. BAPS કાર્યકર્તા ઇઝ ધી બેકબોન ઓફ BAPS. કારણ કે એક તો એની સમજદારી, બીજું એનો સમર્પણ ભાવ, 100%. અને ત્રીજું એની સેવા. એટલે BAPS કાર્યકર્તાને તમારે જો એક વાક્યમાં વર્ણવવો હોય તો એ સમજદારી, સમર્પણ અને સેવા. 100%. 100%. જ્યારે આ 3 વસ્તુ હોય ને ત્યારે મેનેજમેન્ટ, અગેન લેટ મી ટેલ યુ, કદાચ મેનેજમેન્ટના ટોપ ક્લાસ પ્રોફેશનલ્સને નહીં મનાય, નહીં સ્વીકારાય, નહીં સમજાય, પણ વી હેવ સીન ઇટ પ્રેક્ટિકલી. રાઈટ. તમારા હૃદયમાં અને તમારા વર્તન વ્યવહારમાં, આઈ એમ યુઝિંગ ધીસ 2 વર્ડ્સ, હૃદયમાં અને પછી વર્તન વ્યવહારમાં આ 3 વસ્તુ હોય કે સવડી સમજદારી, સમર્પણ અને સેવા ભાવના, તો 100% મેનેજમેન્ટના હાઈએસ્ટ પ્રિન્સિપલ્સ એમાં સમાઈ જાય. 100%. 100%. સાચી વાત છે. એટલે અગેન આઈ વોન્ટ ટુ રિપીટ, BAPSમાં મેનેજમેન્ટ અમે કરતા નથી, થઈ જાય છે બીકોઝ ઓફ ધીસ ક્વોલિટીઝ. ને અને તમે ક્યાંય પણ ખાલી ભારતમાં જ નહીં, ઇવન વિદેશમાં, હું રોબિન્સવિલ પણ ગયેલો છું, લંડનમાં નેઝડન ટેમ્પલ પર ગયેલો અબુધાબી. છું. હા, અને ત્યાં તમે કોઈ પણ કાર્યકર્તાને મળો એટલે એક તો એમની મેચ્યોરિટી, એમની સમજદારી જે તમે કીધી, કમ્પ્લીટલી સમર્પિત હોય સંસ્થા પ્રત્યે, અને જે સેવા ભાવના કે મહેમાનો માટે કે કોઈ આવ્યું એની માટે કાંઈ પણ કરી છૂટવા માટે રેડી હોય. એટલે આ 3 વસ્તુ 100% છે. શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજા પ્રમુખ સ્વામી મહારાજને 2004ની સાલમાં લંડનમાં મળ્યા ત્યારે બોલ્યા કે સ્વામી, BAPS સંસ્થા તો એક ધાર્મિક આધ્યાત્મિક સંસ્થા છે, પણ અમારી દ્રષ્ટિએ અમે જો એને કોર્પોરેટ તરીકે જોઈએ તો બંને હિન્દુજા બ્રધર્સે પ્રમુખ સ્વામી મહારાજને કહેલું કે BAPS ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કોર્પોરેટ ઇન ધ વર્લ્ડ. 100%. પછી શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજાએ પ્રમુખ સ્વામી મહારાજને કહેલું કે સ્વામી, તમે તમારા સ્વયંસેવકોને, કાર્યકર્તાઓને જે નમ્રતાનો ભાવ શીખવાડ્યો છે, જે સમર્પણનો ભાવ શીખવાડ્યો છે, જે અપેક્ષાએ રહિત સમાજ માટે કરી છૂટવું એવી એક ભાવના શીખવાડી છે, રાઈટ, અને ચોથું અગત્યનું શુદ્ધ વ્યક્તિગત પવિત્ર વર્તન એ શીખવાડ્યું છે. એમાં નિર્વ્યસનીપણું ઇત્યાદિ બધી વાત આવી ગઈ. આ 4 વાત દરેક કોર્પોરેટે શીખવાની છે. તો અમારી એવી ઈચ્છા છે, હિન્દુજા બ્રધર્સ કહે છે, અમારી ઈચ્છા છે કે તમે દર વર્ષે યંગસ્ટર્સ માટે આવી એક સેમિનાર કરો, એક કોન્ફરન્સ કરો, 3 દિવસનો, 5 દિવસનો, અને જે યંગ ઇન્ડિયન્સ કોર્પોરેટ વર્લ્ડમાં છે એ લોકોને આ બધી વાતો તમે સમજાવો. રાઈટ. આવા તો ઘણા બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો જે કોર્પોરેટ વર્લ્ડના માંધાતાઓ કહેવાય, એ BAPS સંસ્થાના જે કોર પ્રિન્સિપલ્સ છે એનાથી પોતે આકર્ષાયા છે, અભિભૂત થયા છે. સ્વામી, દુનિયાભરના લીડર્સ આજે એવું કહે છે કે ધીસ ઇઝ ઇન્ડિયાઝ ડેકેડ, અને નેક્સ્ટ 20-25 વર્ષ ઇન્ડિયાનો સમય રહેશે. પણ મેં ઘણી જગ્યાએ એવું પણ વાંચ્યું છે કે અગર ઇન્ડિયાને એનું ડેમોગ્રાફિક ડિવિડન્ડનો પૂરેપૂરો લાભ લેવો હોય તો એવી ઘણી બધી વસ્તુ જે ડેવલપ કરવી પડે. સ્કિલ્સ ઇઝ વન ઓફ ધેમ. તમારા હિસાબથી ભારતની જે યંગ જનરેશન છે એને શું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે વર્તવું જોઈએ કે જેથી આપણે આપણા ડેમોગ્રાફિક ડિવિડન્ડનો પૂરેપૂરો લાભ લઈ શકીએ, કે આ સમય જે આપણો છે એને પૂરેપૂરો ભોગવી શકીએ? ના, ધીસ ડેકેડ બિલોંગ્સ ટુ ઇન્ડિયા, ધીસ સેન્ચુરી બિલોંગ્સ ટુ ઇન્ડિયા. હમણાં જોન ચેમ્બર્સ, તમે એની પ્રોફાઇલ વાંચજો, કોર્પોરેટ વર્લ્ડમાં એક માનધાતા જ નહીં પણ અતિશય માન સન્માનને પામેલી વ્યક્તિ. એ હમણાં જોન ચેમ્બર્સ પોતે બોલ્યા કે બાય ધ એન્ડ ઓફ ધીસ સેન્ચુરી, આ સદી પૂરી થાય ત્યારે દુનિયાની નંબર 1 ઇકોનોમી ભારત હશે. વાવ. અને જોન ચેમ્બર્સ જેવી વ્યક્તિ બોલે એટલે એ આખી એક વાત જુદી થઈ જાય. રાઈટ.
અને બાય ધી એન્ડ ઓફ ધ સેન્ચુરી અમેરિકાની ઇકોનોમી પણ ભારત કરતાં 10-15% ઓછી હશે. આ એમની વાત છે. એટલે તમે જે વાત કરી એ રેફરન્સથી જ કહું છું કે ધીસ ડેકેડ બિલોંગ્સ ટુ ઇન્ડિયા, ધીસ સેન્ચુરી Right. બિલોંગ્સ ટુ ઇન્ડિયા. અને ઇન્ડિયા છે ને યંગેસ્ટ કન્ટ્રી છે. Yeah. સૌથી વધારે યુવાનો રાઈટ. જે 15 થી 45ની એજમાં આપણે ગણીએ કે Right. જેમાં એની યુવા શક્તિ કામ કરતી હોય એ ભારત પાસે છે. બિલ ક્લિન્ટન જ્યારે ભારત આવ્યા 2000ની સાલમાં હશે, હૈદરાબાદ આઈટી હાઈટેક સિટીમાં એમની એક આઈટી પ્રોફેશનલ સાથે એક મીટ હતી. એમાં બોલ્યા કે જે યુથ એનર્જી ઇન્ડિયા પાસે છે, નોબડી કેન સ્ટોપ ઇન્ડિયા ફ્રોમ બિકમિંગ અ સુપર પાવર. એટલે બેકગ્રાઉન્ડમાં તમારા પ્રશ્નમાં આ ઉત્તર છે કે હકીકત તો છે જ. છે જ. આ સમય આપણો છે, 100%. ભારતનો છે. રાઈટ. હવે એમાં જે યુવાનોની વાત છે એને સ્કિલ્સ અને માઇન્ડસેટ, યસ. એમાં પ્રથમ એ ધ્યાન રાખવાનું કે કર્મઠતા. મારે સવારે ઉઠીને બેસી રહેવું નથી. હું કંઈક કરીશ. હું દોડી શકું તો દોડીશ, દોડી ના શકું તો ચાલી ના શકું તો ઢસડીશ, પણ આઈ વિલ કીપ મૂવિંગ. સવારે ઉઠીને હું કંઈક કરીશ. એ કર્મઠતાની એક માનસિકતા જે ભગવાન શ્રી કૃષ્ણએ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, આપણને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો છે. એક કર્મઠતા. બીજું છે ને બહુ જ મોટી વેલ્યુ પ્રોફેશનલ વર્લ્ડમાં, કોર્પોરેટ વર્લ્ડમાં, કારણ કે આઈ ડુ લોટ ઓફ પ્રોફેશનલ એન્ડ કોર્પોરેટ સેમિનાર્સ. ઇન્ટિગ્રિટી. વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ટિગ્રિટીથી વ્યક્તિ કામ કરે ને એ વ્યક્તિની પ્રગતિ થાય છે. રાઈટ. હું કોન્ફિડન્ટલી કહું છું કે તમારામાં એકેડેમિક્સ, ટેલેન્ટ, એક્સપિરિયન્સ, બેકગ્રાઉન્ડ્સ, બેક સપોર્ટ સિસ્ટમ્સ, પ્લેટફોર્મ્સ ઓછા હોય, પણ જો ઇન્ટિગ્રિટી હશે ને તમે આગળ વધશો જ. રાઈટ. એટલે એક કર્મઠતા, બીજું ઇન્ટિગ્રિટી. અને અગેન આઈ વોન્ટ ટુ રિપીટ, ગોડ હેઝ મેડ મી સ્પેશિયલ. મારામાં કંઈક તો ભગવાને મૂક્યું છે. રાઈટ. એ આત્મવિશ્વાસ અને વિલ પાવર સાથે ચાલવાનું. તો જે ડેમોગ્રાફિક ડિવિડન્ટ આપણને છે, કલ્ચરલ ડાયવર્સિટી છે, એજ ગ્રુપ એડવાન્ટેજ છે, યુથ એનર્જી એડવાન્ટેજ છે, એ બધાનો ઉપયોગ અને લાભ આપણે આપણા જીવનમાં દેશના વિકાસ માટે, દેશના ભવિષ્ય માટે એ કરી શકીએ. આ બેઝિક પ્રિન્સિપલ્સ રાખીએ તો. સ્વામી, તમે સેલ્ફ રિસ્પેક્ટની વાત કરી, સેલ્ફ વર્થની વાત કરી, સેલ્ફ બિલીફની વાત કરી, સોરી. તો આજના જમાનામાં સોશિયલ મીડિયાના કારણે કમ્પેરિઝન કલ્ચર બની ગયું છે. એક ફિયર ઓફ મિસિંગ આઉટ હરેકને થાય કે એની લાઈફ કેવી છે ને મારી લાઈફ કેવી છે. એ ડિફરન્સ ઓલવેઝ બધાને મહેસૂસ થતો હોય અને એનાથી ક્યાંક ને ક્યાંક સેલ્ફ એસ્ટીમ લોકોની એફેક્ટ થાય છે. અને એક બહુ મહાન ચિંતકે કહેલું કે લિવિંગ લાઈફ વિધાઉટ સેલ્ફ એસ્ટીમ ઇઝ લાઈક ડ્રાઇવિંગ અ કાર વિથ હેન્ડ બ્રેક્સ ઓન, કે ચાલી જ ન શકે. તો પોતાની સેલ્ફ એસ્ટીમ, અને આ બહુ મહત્વનો સબ્જેક્ટ આજના યુવાનો માટે છે કે ઘણા લોકોની ઓછી થતી જાય છે. તો કેવી રીતે વધારવી સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ બિલીફ કેવી રીતે વધારવી? સરખામણીમાં જે પડે ને એ મોટો મૂરખ છે. આઈ એમ આઈ, હી ઇઝ હી. આઈ ડુ માય વર્ક, હી ડઝ હિઝ વર્ક. આઈ અચીવ, હી અચીવ્સ. આઈ બી હેપી, હી બી હેપી. સિમ્પલ. એટીટ્યુડ રાખવાનો. તો તમારો સેલ્ફ એસ્ટીમ કે સેલ્ફ વર્થ Right. ક્યારેય હણાય નહીં. ક્યારેય ન હણાય ને. બીજી વાત કે સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ વર્થ જો ટકાવી રાખવું હોય અને દિન પ્રતિદિન વધારવું હોય તો પોતાની જે શક્તિ, પોતાની જે આવડત, પોતાની જે હોશિયારી, પોતાની જે બુદ્ધિ, પોતાની જે કળા, એ યથાર્થ રીતે ઓળખીને એની ઉપર જ મહેનત કરવાની. ટ્રાય ટુ બી વોટ યુ આર ઓરિજિનલી. ડોન્ટ ટ્રાય ટુ બી યોર સેલ્ફ બાય કમ્પેરિંગ વિથ સમબડી. રાઈટ. અને ભગવાન સ્વામિનારાયણ એક સરસ વાત કરી છે, ઈર્ષા કરવાની છૂટ છે તમને, પણ ક્યારે? જેની ઉપર ઈર્ષા કરો ને એના જેવા ગુણ અને શક્તિ પ્રાપ્ત કરવાની તૈયારી રાખવાની. રાઈટ. રાઈટ. સાચી વાત છે. આપણી ઈર્ષા કેવી હોય છે કે હવે આ પાછો પડે. હા. આપણી ઈર્ષા એવી છે પોઝિટિવ એનવી. આઈ એમ ટોકિંગ ઓફ પોઝિટિવ એનવી. Right. સકારાત્મક ઈર્ષા કે એના જેવા ગુણ હું પ્રાપ્ત કરું, એની જેવી સફળતા મને મળે, એ સામાન્ય ઈર્ષા છે. સાચી વાત. એ પાછો પડે એ ખરાબ ઈર્ષા છે. અને એના જેવા ગુણ હું પ્રાપ્ત કરીને હું પણ કંઈક સફળતા પ્રાપ્ત કરું એ ઉત્તમ ઈર્ષા છે. રાઈટ. ઈર્ષા કરવાની છૂટ, પણ સકારાત્મક. વાહ. આવા વિચારોથી તમે સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ વર્થ વધારી શકો. આઈ એમ માય સેલ્ફ, હી ઇઝ હી. ફાઇન. એના રસ્તા પર છે, હું મારા રસ્તા પર છું. પછી તમારું સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ વર્થ ક્યાં હણાય જ છે. સાચી વાત છે. એઝ સિમ્પલ એઝ દેટ. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં ઇટલી રોમમાં હતા અને ત્યાં બીજે દિવસે સવારે એમને પોપને મળવાનું હતું, પોપ જ્હોન પોલ. હા. હા.
આગલા દિવસે સાંજે ઓન ધ ઈવ ઓફ દેટ મીટિંગ રોયટર્સે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો, એક પત્રકારે, કે તમે આ કપડામાં પોપને મળવાના છો? અચ્છા, આવો પ્રશ્ન પૂછ્યો. હા. હા. આ ધોતી અને ઉપવસ્ત્ર એટલે આ લૂઝ ક્લોથ લાગે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો ડ્રેસ છે, હા હા આમાં સિલાઈ ના હોય ક્યાંય. હા હા તમે આ કપડામાં પોપને મળશો? એટલે પ્રમુખ સ્વામી મહારાજે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે અમારો તો આ 24 કલાકનો ડ્રેસ છે અને ભગવાન સ્વામિનારાયણ આપેલો ડ્રેસ છે, આ 200 વર્ષથી અમારા સંતો પહેરે છે. એ પેલાને આશ્ચર્ય થયું. એને એમ કે પોપને મળવાનું હોય તો આમ સજ્જ થઈને લોકો જાય, અને ચલા એ મેન્ટાલિટીની આપણે કંઈ વિરોધી નથી કરતા, ઇટ્સ ઓકે. હા હા પણ પ્રમુખ સ્વામી મહારાજનું સેલ્ફ વર્થ અને સેલ્ફ એસ્ટીમ જરાય હણાયું નહીં, કારણ કે હી વોઝ વેરી ક્લિયર ઇન હિઝ પ્રિન્સિપલ્સ. બહુ સાચી વાત. આઈ એમ આઈ, હી ઇઝ હી, સિમ્પલ. રાઈટ. તો આ જ કપડાં જે મેં અત્યારે પહેર્યા છે, પહેરીને પ્રમુખ સ્વામી મહારાજ પોપને મળ્યા. તો તમે તમારા વ્યક્તિત્વને સમજી લો. હું આ સારાંશ રૂપે વાત કરું છું. તમે તમારા વ્યક્તિત્વને સારી રીતે સમજી લો, તમે તમારા ચારિત્રને સારી રીતે સ્વીકારી લો, તો તમારું સેલ્ફ એસ્ટીમ ને સેલ્ફ વર્થ ક્યારે હણાય જ નહીં. રાઈટ. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. સો અમે એક છેલ્લો સેગમેન્ટ, અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટ છે, મેં અત્યાર સુધી ક્યારેય નથી કર્યો. અત્યારે મને મોકો મળ્યો છે તમારી સાથે વાત કરવાનો, તો આપણે કરીએ છીએ. અમુક એવા કોટ્સ કે જે દુનિયાના મહાન ચિંતકોએ વર્ષો પહેલાં, અમુક એવા કોટ્સ છે 400-500 વર્ષ પહેલાંના પણ છે, એ હું વાંચીશ અને પછી એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. સૌથી પહેલો કોટ છે પ્રમુખ સ્વામી મહારાજનો, કે આ દુનિયામાં એકબીજા સાથે ઝઘડીને બધા દુઃખિત થાય છે, યુદ્ધ કરીને દુઃખી થાય છે. યુદ્ધ કરવું તો કોની સાથે? હવે ઇમ્પોર્ટન્ટ છે આપણી જ ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જગત, માયા, સંસાર, મારું તારું, આ બધા સાથે આપણે લડવાનું છે. હા, તો બહુ સત્ય સનાતન વાત છે ને, હા. કે માણસને પોતાનો બાહ્ય દુશ્મન નથી હરાવતો, આંતરિક દુશ્મન જ હરાવે છે. Right. એ આંતરિક દુશ્મન આ છે, ઇન્દ્રિયો, અંતઃકરણ, કામ, ક્રોધ, લોભ, મોહ, Right. મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા. એની સાથે આપણે યુદ્ધ કરવાનું છે. એની ઉપર આપણો કાબુ, એટલું આપણે જગત જીત્યા. રાઈટ. જીતમ જગત કેન મનોહિ યેન, એ આપણા શાસ્ત્રોની વાત છે, કે તમે તમારું મન જીત્યા એટલે જગત જીત્યા. કારણ કે મન જીત્યા એટલે તમે વ્યવહારમાં ગુસ્સાની પરિસ્થિતિમાં ન આવી જાઓ, શાંતિથી સામેવાળી વ્યક્તિને સમજી એની સાથે વર્તી શકો. રાઈટ. આવી અનેક લાભ, એટલે કે અનેક પ્રકારના આપણા લાભ, એ જ્યારે આપણે ઇન્દ્રિયો, અંતઃકરણ, મનને જીતીએ છીએ ત્યારે થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી બોલ્યા છે યસ. કે યુદ્ધ આપણે આપણા જે આંતરિક દુશ્મનો છે રાઈટ. એની સાથે કરવાનું છે. બીજો એક કોટ છે, ધીસ કમ્સ ફ્રોમ બ્લેઝ પાસ્કલ. 400 વર્ષ પહેલા બોલાયેલો આ કોટ છે. ધ ગ્રેટ મેથેમેટિશિયન, જે કમ્પ્યુટર સાયન્સના પ્રણેતા કહેવાય. ઓલ ઓફ હ્યુમેનિટીઝ પ્રોબ્લેમ્સ સ્ટેમ ફ્રોમ અ મેન્સ ઇનેબિલિટી ટુ સિટ ક્વાઇટલી ઇન અ રૂમ. Yeah, definitely. When he sits quietly in a room, he is able to reflect on his own self, he is able to reflect upon his inner self, gets into a stage of introspection where he comes to realize that something I need to improve, somewhere I am wrong. Without sitting alone in a room, basically it's like practically done, sitting in a room, but the basic thinking behind that is that a person should understand to try to reflect and introspect. Otherwise, he always feels I'm right. એને કાંઈ એમ લાગે હું સાચો છું. રાઈટ. કોને સુધારો કરવાનો છે? મારા પત્નીએ કરવાનો, મારા સંતાનોએ કરવાનો, મારા બિઝનેસ પાર્ટનરે કરવાનો, મારા પ્રમોટરે કરવાનો, મારા સ્ટાફે કરવાનો, એ બધાએ સુધારો કરવાનો છે. આ વાત 200 વર્ષ પહેલાં અમારા ગુણાતીયન સાંઈ લખી છે. હા હા જુદા શબ્દો છે કે દરેક વ્યક્તિને એમ છે કે હું કહું એમ બધા કરે તો બધા સુખી થાય, પણ હવે બધા આવું જ વિચારે છે. રાઈટ. એટલે આ જે વાત છે ને કે હા. રૂમમાં એકલા બેસવું એટલે એવું નથી કે છાનો માનો બેસી જાય તો તું નળ નહીં બીજાને, હા હા એવો ભાવ નથી. તું એકલો બેસે તો તું તારી જાત સાથે કોન્વર્સેશન કરી શકે, રાઈટ. તું તારી જાતને ઓળખી શકે. And I think everybody will agree when I put forward the point that everybody needs a positive change somewhere. યા 100%. Do you agree? યા 100%. Okay, you need a positive change. 100%. Your wife may be agreeing more. Your friend must be agreeing Yes, more. yes. Your business partner must be agreeing more. 100%. આપણે એગ્રી થવાનું છે કે મારામાં પોઝિટિવ ચેન્જ મારે કરવાની જરૂર છે. રાઈટ. એ આ રૂમમાં એકલા બેસવાનો જે ભાવ છે ને, હા હા એમાં રિફ્લેક્શન ઇન્ટ્રોસ્પેક્શનથી આવે. વાહ વાહ. આ રીતે હું ક્યારે આ કોટને સમજી જ ન શકત જો અત્યારે હું અહીંયા ન બોલ્યો હોત ને તો. ખૂબ ખૂબ આભાર. હજી એક કોટ છે, ધીસ કમ્સ ફ્રોમ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ. બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. ડોલરને ઇન્ટરનેશનલ કરન્સી બનાવવાનો શ્રેય આમને જાય છે. ધ ઓનલી થિંગ વી હેવ ટુ ફિયર ઇઝ ધ ફિયર ઇટ સેલ્ફ. ડર એક જ એવી વસ્તુ જેનાથી ડરવાની જરૂર છે. હા, ડરથી એટલે ડરવાનું કે ડર છે એ આપણી આંતરિક શક્તિઓને દબાવી દે છે.
દરેક આત્મા, દરેક સોલ, સ્વામી વિવેકાનંદ કહેતા ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આપણા અંતરમાં ભગવાને અનંત શક્તિ મૂકી છે. તો જેણે જેણે શક્તિ બહાર કાઢીને કેવા કામ કર્યા પૃથ્વી પર. ડર છે ને એ શક્તિઓને દબાવી દે છે. રાઈટ, 100%. તમે કદાચ વાઇલ્ડ લાઈફની કોઈ વિડીયોમાં જોયું હશે કે એક ચિત્તો ફરતો ફરતો કોઈ લાયન એટલે કે સિંહના બોર્ડથી નજીક થયો. સિંહે જાણ્યું કે આ તો ચિત્તો મારા બચ્ચાને મારી નાખશે. સિંહ એની પાછળ દોડ્યો તો ચિત્તો દોડી જ ના શક્યો. અચ્છા. એને ડર આવી ગયો કે માય ગોડ, લાયન મારી પર અટેક કર્યો. બાકી ચિત્તાની સ્પીડ ક્યાં? ઇઝ ધી ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ. રાઈટ. ઇઝીલી આઉટસ્માર્ટ કરી નાખે. અને ચિત્તો એવી રીતે જ આઉટસ્માર્ટ કરે. જો સિંહ કે સિંહણને પોતાના બચ્ચા તરફ આવતા જોવે ને તો ચિત્તો બીજા દિશા તરફ જાય અને ત્યાંથી એ સિંહથી નજીક જવાનો પ્રયત્ન કરે. એટલે સિંહ એની ઉપર એટેક કરે એટલે એ તો હાઈ સ્પીડથી ભાગી જાય. રાઈટ. એટલે એ બાને સિંહ સિંહણને પોતાના બચ્ચાથી બહુ દૂર લઈ જાય. રાઈટ. આ એની સ્ટ્રેટેજી છે. રાઈટ. એ સ્પીડ એ વખતે લાવી ના શક્યો. સિંહે એને પકડ્યો અને મારી નાખ્યો. આ એક વિડીયો છે. રાઈટ. એટલે શું થયું, સિંહના ડરથી એની ફાસ્ટ દોડવાની જે તાકાત હતી ને એ તાકાત દબાઈ ગઈ. સાચી વાત છે. આપણે ડરથી એટલે ડરવાનું કે ડર છે એ આપણી આંતરિક શક્તિઓને દબાવી દે છે, બહાર નથી નીકળવા દેતી. એટલે ડરથી ડરવાનું. 100%. વેરી વેલ સેડ. અને એકચ્યુઅલી ડરથી ડરવાનું એનો સાચો ભાવાર્થ એ છે ડરથી બચવાનું અને ડરથી ડરવાનું નહીં, ડરથી ગભરાવાનું નહીં. બીજો એક કોટ છે, ધીસ કમ્સ ફ્રોમ એપિક્ટેટસ. સ્ટોઇક ફિલોસોફી, યુરોપિયન ફિલોસોફી છે. એટલે બેઝિકલી ફિલોસોફી એવું કહેવા માંગે છે કે નિષ્કામ કર્મ કરવાનું, જે આપણા કંટ્રોલમાં નથી એ છોડી દેવાનું. જે ભગવાન શ્રી કૃષ્ણ આજથી હજારો વર્ષ પહેલાં ભારતમાં કહી ગયા. ઇટ્સ નોટ વોટ હેપન્સ ટુ યુ બટ હાઉ યુ રિએક્ટ ટુ ઇટ મેટર્સ. ડેફિનેટલી. એક વાત હું બોલું છું, વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%, હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. વાવ. એ મારા પ્રવચનમાં ઘણી વખત વાત કરું છું. તમારી સાથે જે બને છે ઘટના એ 10% ઇમ્પેક્ટ લાવી શકે છે તમારી પર. 90% ઇમ્પેક્ટનો આધાર તમે એ ઘટનાને કેવી રીતે વર્ણવો છો, એનાલાઇઝ કરો છો અને સ્વીકારો છો એની પર આધારિત છે. એટલે કોઈ અયોગ્ય ઘટના તમારા જીવનમાં બની જે નહોતી બનવી જોઈતી, જે નહોતું થવું જોઈતું. ધારો કે બિઝનેસ લોસ, એટલે ફાઇનાન્શિયલ લોસ. ધારો કે લૂઝિંગ યોર લાઈફ પાર્ટનર. ધારો કે લૂઝિંગ યોર સન ઓર ડોટર એટ અ યંગ એજ બિકોઝ ઓફ એક્સિડન્ટ. આવી કોઈ પણ ઘટના બને જે ઘણા લોકોના જીવનમાં બને છે, તો એ વખતે તમે એ ઘટનાને કેવી રીતે મૂલવો છો ને સ્વીકારો છો એની ઉપર આધાર છે. રાઈટ. હું તમને અમારા એક BAPS કાર્યકર્તાનો એક પ્રસંગ કહું. 2001માં ભુજમાં ભૂકંપ આવ્યો. એકદમ તમે આ પ્રશ્ન પૂછે ને એના રિલેટેડ છે. તો ડેવાસ્ટેટિંગ હતો ને, લાખો લોકો મરી ગયા, એનું ઘર પણ પડી ગયું. જોગાનું જોગ સવારે કંઈક શાકભાજી લેવા બહાર ગયા હશે એટલે રોડ ઉપર હતા એટલે બચી ગયા. બરાબર. એના ઘરમાં એમના પત્ની, એમના વૃદ્ધ માતા અને એના બંને સંતાનો દટાઈ ગયા, મરી ગયા. એને આવીને જોયું કે ઘર આખું પડ્યું છે. એને ખબર પડી કે અંદર દટાઈ ગયા છે. તાત્કાલિક તો કોઈ વ્યવસ્થા થાય એમ હતી નહીં, અંદર મૂંઝીને મરી ગયા. એ જ દિવસે બપોરથી પ્રમુખ સાંઈ મહારાજના આદેશ પ્રમાણે BAPS સંસ્થાએ ત્યાં રાહત પ્રવૃત્તિ શરૂ કરી અને અમે ફૂડ એટલે કે કિચન શરૂ કર્યું. પહેલે જ દિવસે 26 જાન્યુઆરી 2001 સવારે 12 વાગે એટલે કે લંચ બપોરના ભોજનમાં 17,000 લોકોએ BAPS સ્વામિનારાયણ ભુજમાં ભોજન લીધું હતું. મોડામાં ભૂકંપ આવ્યો. પછી તો અમે 10 મહિના સુધી આ ભોજન ચાલુ રાખ્યું. રોજ 55 થી 85,000 લોકો ત્યાં ભોજન લેતા. અને પછી રિહેબિલિટેશનમાં અમે લગભગ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા, ફ્રી બધાને આપી દીધા. પણ આ કાર્યકર્તા એમનું નામ કીર્તિભાઈ પટેલ. કીર્તિભાઈએ જોયું કે હવે જે નહોતું થવું જોઈતું એ થયું, જે આપણે વાત ચાલે છે, સંજોગો ઊભા થઈ ગયા. હવે હું આમાં શું કરી શકું છું? તો કે મારી સંસ્થાને મારા ગુરુએ આ કિચન શરૂ કર્યું છે, તો હું રસોડે ભોજન બનાવવા માટે જઉં. 12 વાગે બધાને ભોજન કરાવવાનું છે. વાહ, કેટલી સ્થિરતા બહુ કહેવાય. મોટી વાત છે, બહુ મોટી વાત છે. આટલો મોટો લોસ. 1 મહિના પછી એ ડેબ્રિસ હટી ત્યારે એમના દીકરાની ખોપડી એમણે જોઈ. પણ 1 મહિના દરમિયાન અને પછી પણ એ ફૂલ ટાઈમ સવારે 8 થી રાત્રે 11 કેમ્પ ઉપર સેવામાં હતા. એમને પૂછવામાં આવ્યું ત્યારે કીર્તિભાઈ બોલ્યા, આજે આપણે વાત કોર્ટની ચર્ચા કરીએ છીએ કે આ નહોતું થવું જોઈતું પણ થઈ ગયું. હવે આ પરિસ્થિતિમાં હું સ્થિર રહીને શું કરી શકું છું ફોર ધ બેટરમેન્ટ ઓફ માય ઓન સેલ્ફ? હું મારી જાતને કેવી રીતે સ્થિર રાખી શકું ફોર ધ બેટરમેન્ટ ઓફ વોટ એવર ઇઝ લેફ્ટ આઉટ? જે બચ્યા છે એની માટે આપણે શું કરવાનું છે? રાઈટ. તો મારે સેવામાં જોડાવવું જોઈએ.
આ કેટલી મોટી ઘટના કહેવાય. રાઈટ. તો આપણે જે આ વાત ચાલે છે કે તમારી સાથે જે બને છે એ એટલી મોટી વસ્તુ નથી જે તમે એને કેવી રીતે સ્વીકારો છો અને શું રિસ્પોન્સ આપો છો. સાચી દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સાચી વાત છે. સ્વામીજી ખૂબ ખૂબ આભાર. ઇટ્સ બીન Fine. વેરી વેરી એનરિચિંગ. હા, આના દ્વારા લોકોને સાચી સારી વાત મળે. યસ, મને મારા જીવનના ઘણા બધા નોટ જસ્ટ પ્રશ્નોના જવાબ એનરિચિંગ, મળ્યા છે. એનલાઇટનિંગ. એનલાઇટનિંગ, બોથ 100% એનલાઇટનિંગ. એનરિચિંગ એન્ડ એન્ડ એનલાઇટનિંગ. એનલાઇટનિંગ, યસ યસ. અને ઘણા બધા લોકોને એમના જીવનના ઘણા પ્રશ્નોના જવાબ મળ્યા હશે. ખૂબ ખૂબ આભાર. તમારા ચરણોમાં ફરીથી મારા પંચાંગ પ્રણામ. ના બસ અમારી પણ પ્રાર્થના છે. હા. અમારા ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ હરિમહંત સ્વામી મહારાજ એ બંનેના આશીર્વાદ તમારા કાર્ય ઉપર રહે, તમારા આ પોડકાસ્ટ ઉપર કાયમ રહે અને તમે આ માધ્યમથી ખૂબ સાચી સારી વાત લોકોને આપી શકો એવી તમારી માટે પણ પ્રાર્થના છે. એન્ડ લેટ જય બી ઓલવેઝ ઇન ધ મોડ ઓફ જય.